નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું યુવા સારથી કેરિયર એકેડેમીના આજના કરંટ અફેર્સ વિથ જીકે સિરીઝના વિડીયોમાં. વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોની અંદર આપણે 21, 22, 23, 24 અને 25 જાન્યુઆરી 2024ના જે પણ મોસ્ટ આઈએમપી કરંટ અફેર્સના પ્રશ્નો બને છે આ પ્રશ્નોની આપણે માહિતી મેળવવાની છે. સાથે સાથે દરેક પ્રશ્ન રિલેટેડ હવે વિદ્યાર્થી મિત્રો મારે કહેવાનું ના હોય, મેં સ્ક્રીનશોટ મૂકેલા છે. જીપીએસસી ક્લાસ 1-2 ની પ્રિલિમ હોય કે પછી ટીડીઓની પરીક્ષા હોય જેની અંદર કરંટ અફેર્સ ડાયરેક્ટલી નથી પૂછતા, ડિટેલની અંદરથી કરંટ અફેર્સ શોધીને લાવ્યા છે. આવા ઘણા પ્રશ્નો છે. માટે વિદ્યાર્થી મિત્રો, જો તમારું ભવિષ્ય બનાવવું હોય તો કમ્પ્લીટલી ડિટેલ વાળું કરંટ અફેર્સ કરો, અને જે ઉપર છેલ્લી કરંટ અફેર્સની માહિતી હોય છે એવું કરંટ અફેર્સ પરીક્ષાની અંદર કામમાં નહીં આવે. ઉદાહરણ તરીકે, ભારત દેશે સાયક્લોન નામનો યુદ્ધ અભ્યાસ કર્યો. કોની સાથે? તો ઇજિપ્ત સાથે. આટલું નહીં ચાલે. તેના સંસ્કરણ, તેની થીમ, તેનું ઉદ્દેશ્ય શું છે, આ બધું જ આપણે કરવું પડશે, કેમ કે વિધાન રૂપે પ્રશ્નો પૂછી રહ્યા છે. તો અહીંયા આ કરંટ અફેર્સની અંદર મારું કરંટ અફેર્સ જેટલા પણ ગુજરાત રાજ્યના વિદ્યાર્થી મિત્રો જોઈ રહ્યા છે તેમને આજે હું જણાવીશ કે કરંટ અફેર્સ કોને કહેવાય, કરંટ અફેર્સની પદ્ધતિ કોને કહેવાય. જો આ રીતનું તમે કરંટ અફેર્સ કરો છો, હું એવું નથી કહેતો કે મારો જ વિડીયો જુઓ, પણ કરંટ અફેર્સ કોને કહેવાય. જો તમે સરકારી નોકરીની તૈયારી કરી રહ્યા છો તો કરંટ અફેર્સની એક રિયલ દિશા તમને બતાવવા જઈ રહ્યો છું કે આવું કરંટ અફેર્સ કરશો તો 2 વર્ષ 3 વર્ષ જૂના પ્રશ્નો જે પરીક્ષાની અંદર અત્યારે રિપીટ કરવામાં આવી રહ્યા છે કરંટ અફેર્સના, તે તમે ભૂલાશે નહીં, તમારું રિવિઝન પાકું થશે. શરૂઆત કરીએ પ્રશ્નની. અને આજનો વિદ્યાર્થી મિત્રો આપણો પહેલો પ્રશ્ન જોઈએ. તો આજનો આપણો પહેલો પ્રશ્ન છે કે ભારત રત્ન એવોર્ડથી કોને સન્માનિત કરવામાં આવશે? સન્માનિત કરવામાં આવ્યા નથી, ફક્ત તેમનું નામ જાહેર કરવામાં આવેલું છે કે આ વ્યક્તિને અમે 2024માં ભારત રત્ન એવોર્ડથી સન્માનિત કરીશું. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા ઓપ્શન જોઈ શકો છો: દિલીપ મહાલનોબિસ, કર્પરી ઠાકોર, બાલકૃષ્ણ દોશી અને સુધામૂર્તિ. ઓપ્શન લખેલા છે અહીંયા, મારો જવાબ તો છે જ, પણ ઓપ્શન એટલા માટે લખું છું કે પરીક્ષામાં તમને ઝડપથી સહેલાથી યાદ રહી જાય. આપણો રાઈટ આન્સર છે ભાઈ કર્પરી ઠાકોર. કોણ છે? બિહાર રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી છે. લખેલું છે કે બિહાર રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી કર્પરી ઠાકોરને ભારત રત્ન એવોર્ડ આપવામાં આવશે તેવી જાહેરાત કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવી. 2019 થી વિદ્યાર્થી મિત્રો આ એવોર્ડ આપવામાં આવેલો નથી. 2019 થી ભારત રત્ન આપવામાં આવ્યો નથી. 2024 ની અંદર આપવામાં આવશે. બિહાર રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી છે કર્પરી ઠાકોરને. હવે 2019 ની અંદર કોને મળ્યો એ યાદ રાખવાનું. તો એક તો છે વિદ્યાર્થી મિત્રો પ્રણવ મુખર્જી હતા, આપણા ભારત દેશના પૂર્વ રાષ્ટ્રપતિ. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો નાનાજી દેશમુખ. કોણ છે? પ્રણવ મુખર્જી, નાનાજી દેશમુખ અને ભૂપેન હજારિકા. આ ભૂપેન હજારિકા એક એવા વ્યક્તિ છે કે જેમને 4 એવોર્ડથી સન્માનિત કરવામાં આવે છે. બરોબર? એવા ભારત દેશની અંદર 4 વ્યક્તિઓ છે. 4 એવોર્ડ, 4 વ્યક્તિઓ. 3 વ્યક્તિના નામ તમારે મને કહેવાના છે. કોમેન્ટ બોક્સની અંદર મારું કરંટ અફેર્સ જોવો છો અને તમે જો જીપીએસસી ની તૈયારી કરી રહ્યા છો તો આ નામ તમને યાદ હોવા જોઈએ. વિદ્યાર્થી મિત્રો અહીંયા સમજો, એક તો છે આપણો ભારત રત્ન, બરોબર? એક તો છે આપણો ભારત રત્ન. બીજો છે વિદ્યાર્થી મિત્રો પદ્મ વિભૂષણ, બરોબર? પદ્મ વિભૂષણ, પદ્મભૂષણ, બરોબર? પદ્મભૂષણ અને વિદ્યાર્થી મિત્રો પદ્મશ્રી. ઝડપી લખું છું એટલે અક્ષર બરોબર નથી આવતા, હું મોડે બોલું છું. ભારત રત્ન, પદ્મ વિભૂષણ, પદ્મભૂષણ અને પદ્મશ્રી. આ 4 એવોર્ડથી 4 વ્યક્તિઓને સન્માનિત કરવામાં આવે છે. એટલે કે 4 જે ભારત દેશના વિદ્યાર્થી મિત્રો સૌથી ઉચ્ચ કક્ષાના જે એવોર્ડ છે, સૌથી ઊંચામાં ઊંચો ભારત રત્ન, ત્યાર પછી પદ્મ વિભૂષણ, પદ્મભૂષણ અને પદ્મશ્રી. બરોબર? તો આ 4 એવોર્ડ મેળવનાર 4 વ્યક્તિ છે, જેમાંનું એક નામ તો મેં તમને કહી દીધું કે ભાઈ ભૂપેન હજારિકા, જેઓ 4 એવોર્ડ વિજેતા છે. હવે 3 નામ તમારે કોમેન્ટ બોક્સની અંદર તમારે મને જણાવવાનું છે. આજના કરંટ અફેર્સની બહુ સરસ મજાની વિશેષતા છે. 100% અહીંયાથી આ કરંટ અફેર્સની અંદરથી 50 પ્રશ્નોની અંદરથી 2 પ્રશ્નો પરીક્ષામાં આવશે. આગળ વિદ્યાર્થી મિત્રો હવે અહીંયા સમજો કે પ્રથમ વખત ભારત રત્ન ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણ, રાજગોપાલાચારી અને સીવી રામનને મળ્યો હતો. પ્રથમ કોને મળ્યો હતો? તો 3 વ્યક્તિઓ હતા. પ્રથમ આ એવોર્ડની દ્રષ્ટિએ જોવા જઈએ પરીક્ષાની અંદર જે ઓપ્શન હોય તે ટીક કરવું પડશે, કેમ કે પ્રથમ વખત જ આ 3 વ્યક્તિઓને મળ્યો હતો. બરોબર? ઘણી જગ્યાઓ પર લખેલું હશે કે સીવી રામનને મળ્યો હતો, ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણ. આપણે પરીક્ષામાં જે ઓપ્શન હોય આ 3 ઓપ્શન તો હશે નહીં. બરોબર? જે પરીક્ષાની અંદર ઓપ્શનમાં હોય તે તમારે ટીક કરવાનું રહેશે, કારણ કે આ 3 વ્યક્તિઓને પ્રથમ વખત મળ્યો હતો. બરોબર? હવે ભારત રત્ન મેળવનાર પ્રથમ મહિલા કોણ છે? તો ભાઈ ઇન્દિરા ગાંધી. 1971 ની અંદર તેમને મળ્યો હતો. ત્યારબાદ ભારત રત્ન એક સાથે 3 વ્યક્તિઓને આપી શકાય. કેટલા? તો 3 વ્યક્તિઓને આપી શકાય.
બરાબર, બધા વિદ્યાર્થી મિત્રોને ખબર છે કે પીપળાનું પાન હોય ને એ બધું હોય, એ બધી ડિટેલ આપણે મૂકતો નથી હું અહીંયા, બરાબર, બધાને ખબર છે. ભારત રત્ન એવોર્ડની શરૂઆત 1954 માં થઈ હતી. આટલી વસ્તુ અહીંયા આપણે યાદ રાખવાની છે. આગળ 5-6 સરસ મજાના પ્રશ્નો છે ભારત રત્ન વિશેના, જોઈ લઈએ. જો અહીંયા વિદ્યાર્થી મિત્રો પહેલા લખેલું છે કે which person was awarded ભારત રત્ન. હવે અહીંયા વિદ્યાર્થી મિત્રો ઇંગ્લિશમાં લખેલું છે, તેનું ગુજરાતી ટ્રાન્સલેટ સમજી લો કે એવા કયા વ્યક્તિ છે ભારત રત્ન એવોર્ડ મેળવનાર કે ભારતની બહારના છે, ભારતના વ્યક્તિ નથી. બરોબર, તો અહીંયા વિદ્યાર્થી મિત્રો ઓપ્શન જુઓ. ઓપ્શન ખાન અબ્દુલ ગફાર ખાન અહીંયા ઓપ્શનની અંદર નથી, એટલે આપણો રાઈટ આન્સર શું આવશે? અહીંયા લીલું કરેલું જ છે મેં, નેલ્સન મંડેલા. કોણ આવશે? અહીંયા ખાન અબ્દુલ ગફાર ખાન લખેલું હોત તો આખી વસ્તુ અલગ હતી, પણ અહીંયા શું લખેલું છે? નેલ્સન મંડેલા. આપણે ટીક કરવાનું છે, બધા કન્ફ્યુઝન ક્લિયર કરીશું. બીજો છે કે ઓગસ્ટ 1947 ના રોજ લાલ કિલ્લા પર આયોજિત ઐતિહાસિક સમારોહમાં, પ્રશ્ન કઈ રીતે પૂછશે? આયોજિત ઐતિહાસિક સમારોહમાં પરફોર્મન્સ કરનાર ભારત રત્ન વિજેતા કોણ છે? જેમણે લાલ કિલ્લા ઉપર પરફોર્મ કર્યું હતું અને ભારત રત્ન મેળવનાર વ્યક્તિ કોણ છે? ઓપ્શન જોઈ શકો છો, આપણો રાઈટ આન્સર છે લતા મંગેશકર, કેમ કે તેમણે લાલ કિલ્લા ઉપર ગીત ગાયું હતું. બરોબર, ત્યારબાદ ભારત રત્ન અને નિશાને પાકિસ્તાન બંને એવોર્ડ મળ્યા હોય એવા ભારતીય કોઈ ખરા? તો હા, કોણ છે? મોરારજી દેસાઈ. 3 મુદ્દા ક્લિયર થયા આપણા. આગળ જુઓ. ભારતના રાષ્ટ્રપતિ બનતા પહેલા જ ભારત રત્ન એવોર્ડ મેળવી લીધો હોય તેવા વ્યક્તિ, પ્રથમ વ્યક્તિ પૂછવામાં આવી રહ્યું છે. તો ભાઈ તેઓ ઉપરાષ્ટ્રપતિ પદ ઉપર હતા અને તેમનું નામ છે ડોક્ટર એસ રાધાકૃષ્ણ. ત્યારબાદ મારા મિત્રો ભારત રત્ન મેળવનાર પ્રથમ સંગીતકાર કોણ હતા? આ પ્રશ્ન પરીક્ષામાં પૂછાયેલો છે અને અહીંયા આપણો રાઈટ આન્સર આવશે MS સુબ્બુલક્ષ્મી, સંગીતકાર. ત્યારબાદ કયા મુખ્યમંત્રીને સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર ભારત રત્ન મળેલો છે નીચેનામાંથી? અહીંયા અત્યારે કર્પૂરી ઠાકુરને મળશે, બરોબર, મળ્યો નથી. અહીંયા જુઓ ઓપ્શન શું છે? તો તમિલનાડુના સ્વર્ગસ્થ MG રામચંદ્રનને આ એવોર્ડ મળેલો છે. ઓપ્શન આપેલા છે. આગળનો મુદ્દો જુઓ. મરણોત્તર ઉપરાંત ભારત રત્ન પુરસ્કારથી સન્માનિત થનાર સૌપ્રથમ વ્યક્તિ કોણ હતા? તો વિદ્યાર્થી મિત્રો તે વ્યક્તિ છે લાલ બહાદુર શાસ્ત્રી. કોણ છે? લાલ બહાદુર શાસ્ત્રી. ભારત રત્નનું સન્માન મેળવનાર રમત જગત ક્ષેત્રની અંદર કોઈ વ્યક્તિ છે? તો ભાઈ ઓનલી ઓન વર્લ્ડ બેસ્ટમેન સચિન તેંડુલકર. તો ભારત રત્ન એવોર્ડની સાથે આ મહત્વપૂર્ણ જે 4-5 મુદ્દા હતા તે મેં તમને લખાઈ દીધા, કદાચ પરીક્ષાની અંદર પૂછાઈ શકે છે. તો બીજો પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો કે ભારત અને કયા દેશની વચ્ચે સંયુક્ત સૈન્ય અભ્યાસ ખંજર, કયો યુદ્ધ અભ્યાસ છે વિદ્યાર્થી મિત્રો? ખંજર નું આયોજન કરવામાં આવ્યું. તો ખંજર શબ્દનો પ્રયોગ થાય તો તમારે યાદ રાખવાનું છે કિર્ગિસ્તાન. શું યાદ રાખવાનું છે? કિર્ગિસ્તાન યાદ રાખવાનું છે. ખંજર તો કિર્ગિસ્તાન. ભારત અને કિર્ગિસ્તાન દેશની વચ્ચે હિમાચલ પ્રદેશના બકલોહની અંદર, કઈ જગ્યાએ? તો હિમાચલ પ્રદેશના બકલોહની અંદર ખંજર નામના યુદ્ધ અભ્યાસનું આયોજન થયું. 22 જાન્યુઆરી શરૂ થયું છે અને 3 ફેબ્રુઆરી 2024 સુધી ચાલશે. આ વર્ષે તેનું 11મું સંસ્કરણ છે, નોંધ કરવાનું. હવે કિર્ગિસ્તાનની વાત થઈ રહી છે, તેની કેપિટલ છે બિશ્કેક, પ્રધાનમંત્રી છે એકલિફ બેક જાપ્રો અને રાષ્ટ્રપતિ છે શેડિયલ જાપ્રો. બંને જાપ્રો. ક્લિયર છે આ મુદ્દો? ત્રીજો પ્રશ્ન જુઓ વિદ્યાર્થી મિત્રો કે પરાક્રમ દિવસની ઉજવણી ક્યારે થઈ? તો તમામ વિદ્યાર્થી મિત્રોને આ તો ખબર જ છે કે પરાક્રમ દિવસ આપણે 23મી જાન્યુઆરીએ સુભાષચંદ્ર બોઝના જન્મ દિવસે ઉજવીએ છીએ. તો અહીંયા આ છે 23મી જાન્યુઆરી પરાક્રમ દિવસ. નેતાજી સુભાષચંદ્ર બોઝની જયંતિને પરાક્રમ દિવસ ઉજવાય 23 જાન્યુઆરી 1897માં તેમનો જન્મ ઓડિશાના કટકમાં થયો હતો. આ કટકથી એક શબ્દ યાદ રાખવાનો. ભારતનું વિદ્યાર્થી મિત્રો ચોખા અનુસંધાન કેન્દ્ર, ચોખા સંશોધન કેન્દ્ર ક્યાં આવેલું છે? તો ઓડિશાના કટકની અંદર આવેલું છે. ત્યાર પછી આ વર્ષે તેમની 127મી જન્મ જયંતિ છે. કેટલામી? 127મી. તુમ મુझे खून दो मैं तुम्हें आजादी दूंगा, વાક્ય કોનો? સુભાષચંદ્ર બોઝનો નારો છે. ચલો દિલ્હી, જય હિન્દ જેવા નારા તેમણે આપેલા છે. હાવડા કાલકા મેલ, આ શબ્દને નોંધ કરવાનો. હાવડા કાલકા મેલ જે ટ્રેન છે તેનું નામ બદલીને નેતાજી એક્સપ્રેસ કરવામાં આવેલું છે. ક્લિયર છે? આના વિશે બીજી માહિતી પણ આગળ છે, એ આપણે પછી જોઈશું. અત્યારે જુઓ
તો સુભાષચંદ્ર બોઝ નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ રિસ્પોન્સ ફોર્સ, બરોબર, નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ અથવા નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એવોર્ડ 2024 કોને મળશે? તો અહીંયા વિદ્યાર્થી મિત્રો લખેલું છે ઇમેજની અંદર 60 પેરા ફિલ્ડ હોસ્પિટલ. તો આપણો એ નંબરનો ઓપ્શન રાઈટ આન્સર છે, બરોબર. 60 પેરાશૂટ ફિલ્ડ હોસ્પિટલને સુભાષચંદ્ર બોઝ નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એવોર્ડ 2024 મળશે. અહીંયા એક વિદ્યાર્થી મિત્રો સંસ્થાગત શ્રેણીની જાહેરાત કરવામાં આવેલી છે, વ્યક્તિગત શ્રેણીની જાહેરાત થયેલી નથી. તો ઉત્તર પ્રદેશ રાજ્યની અંદર આવેલ 60 પેરાશૂટ ફિલ્ડ હોસ્પિટલને સુભાષચંદ્ર બોઝ નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ એવોર્ડ 2024 મળશે. 60 પેરાફિલ્ડ હોસ્પિટલની સ્થાપના 1942માં થઈ હતી. ભારતીય સશસ્ત્ર દળનું એકમાત્ર વાયુ ચિકિત્સા કેન્દ્ર છે. આ એવોર્ડમાં 51 લાખ રૂપિયા મળે છે. નોંધ કરી લેજો કેટલું ઇનામ હોય છે, તો 51 લાખ રૂપિયા આ એવોર્ડની અંદર મળે છે. આગળ છે આપણો પ્રશ્ન કે એશિયાઈ મેરેથોન ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ જીતનાર બીજા ભારતીય કોણ બન્યા? ઓપ્શન જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો. માનસી છે, ગોપી થોનાકલ છે, વીરાસિંહ છે અને પુષ્પેન્દ્રસિંહ. આપણો રાઈટ આન્સર છે માનસિંહ. શું છે રાઈટ આન્સર? માનસિંહ. તો હોંગકોંગની અંદર આયોજિત થયેલ એશિયાઈ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ જીતનાર ભારતીય માનસિંહ બન્યા. માનસિંહે 2 કલાક 14 મિનિટ અને 19 સેકન્ડમાં વ્યક્તિગત સર્વશ્રેષ્ઠ સમય સાથે ગોલ્ડ મેડલ જીત્યો. 2017માં એશિયાઈ મેરેથોન ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ જીતનાર પ્રથમ ભારતીય ગોપીનાથ થોનાકલ હતા. કોણ હતા? ગોપીનાથ થોનાકલ જે હતા. બંને મુદ્દા ક્લિયર કરી દેજો. પ્રથમ એવોર્ડ જીત્યા હતા ગોપીનાથ થોનાકલ અને વિદ્યાર્થી મિત્રો અત્યારે કોણ જીતે છે? તો માનસિંહ, એશિયાઈ મેરેથોન. આગળનો પ્રશ્ન છે કે જાન્યુઆરી 2024માં ભારત દેશે કયા દેશની સાથે મળીને સાયક્લોન નામનો યુદ્ધ અભ્યાસ કર્યો? તો અહીંયા ઇમેજ જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો. આ ગાઝા પટ્ટી છે અને આ બધું છે ઇજિપ્ત. કઈ જગ્યાએ? ઇજિપ્તની સાથે. તો આપણો રાઈટ આન્સર શું આવશે? સી. તો ભારત અને ઇજિપ્ત દેશની વચ્ચે અનહાસની અંદર આ યુદ્ધ અભ્યાસનું આયોજન થયું છે. અહીંયા વિદ્યાર્થી મિત્રો તમે આ ઇમેજની અંદર જોવાનો પ્રયત્ન કરશો તો આ જગ્યા ઉપર અનહાસ આવેલું છે, બરોબર, ઇજિપ્તની અંદર. આ વર્ષે બીજું સંસ્કરણ 2023 ની અંદર આપણે તેનું પ્રથમ સંસ્કરણ કર્યું હતું. હવે ઇજિપ્તની કેપિટલ તો વિદ્યાર્થી મિત્રો કાહિરા. રાષ્ટ્રપતિ અબ્દુલ ફતેહ અલ સીસી. ન્યૂ ડેવલપમેન્ટ બેંકનો 4થા નંબરનો સદસ્ય કોણ બન્યો? તો વિદ્યાર્થી મિત્રો તે બન્યો છે ઇજિપ્ત. બ્રિક્સનો નવો મેમ્બર ઇજિપ્ત બન્યો, BRICS. અહીંયા ન્યૂ ડેવલપમેન્ટ બેંકનો પણ સદસ્ય બન્યો છે કોણ? તો ઇજિપ્ત. આ બંને મુદ્દા યાદ રાખજો. બ્રિક્સનો પણ બન્યો અને ન્યૂ ડેવલપમેન્ટ બેંકનો પણ બન્યો. હવે ફેબ્રુઆરી 2024માં ડેઝર્ટ ફેસ્ટિવલ ક્યાં ઉજવાશે? ફેબ્રુઆરી 2024માં ડેઝર્ટ ફેસ્ટિવલ ક્યાં ઉજવાશે? તો આપણો રાઈટ આન્સર છે વિદ્યાર્થી મિત્રો રાજસ્થાન. તો ડેઝર્ટ મહોત્સવની ઉજવણી રાજસ્થાનના જેસલમેરમાં કરવામાં આવે છે. મુદ્દા થોડા કન્ફ્યુઝન વાળા છે. કેમ કે મરુ મહોત્સવ, બરોબર, એક તો ઊંટ મહોત્સવ, 2-3 મુદ્દા એવા છે કે કન્ફ્યુઝન છે. પણ અહીંયા ડેઝર્ટ મહોત્સવ વિદ્યાર્થી મિત્રો જે જગ્યાએ લખેલો હોય એ જગ્યાએ આપણે શું ટીક કરવાનું? તો જેસલમેરની અંદર, બરોબર, તેને મરુ મહોત્સવ પણ કહેવામાં આવે છે. કદાચ આજ ડેઝર્ટ ના લખેલું હોય પરીક્ષાની અંદર અને મરુ મહોત્સવ લખેલું હોય તો આપણે મરુ મહોત્સવ આ યાદ રાખજો. હવે થીમ રાખવામાં આવેલી છે બેક ટુ ધ ડેઝર્ટ. રાજસ્થાનમાં ઊંટ મહોત્સવની ઉજવણી બીકાનેરમાં થાય છે. આ યાદ રાખજો. કન્ફ્યુઝન પોઈન્ટ જે પણ હશે હું લખાવડાવીશ કે ભાઈ રાજસ્થાનની અંદર ઊંટ મહોત્સવની ઉજવણી કઈ જગ્યાએ થાય છે? તો બીકાનેરની અંદર. ત્યારબાદ પુષ્કર મહોત્સવ પૂછાય તો તેની ઉજવણી પણ રાજસ્થાનની અંદર થાય છે. પણ વિદ્યાર્થી મિત્રો પુષ્કર મેળો, બરોબર, તો જમ્મુ કાશ્મીર. આ યાદ રાખજો, ક્લિયર કરજો. પુષ્કર મેળો તો જમ્મુ કાશ્મીર અને પુષ્કર મહોત્સવ તો વિદ્યાર્થી મિત્રો રાજસ્થાન. અહીંયા લખેલું છે બંગસ વેલી, તો આ છે જમ્મુ કાશ્મીરની અંદર મહોત્સવ. નવરોજ તો નવા વર્ષનો તહેવાર પારસી સમુદાયનો. નુવાખાઈ તો ઓડિશાનો છે. બોનાલુ છે તેલંગાણાનો. કેર પૂજા છે ત્રિપુરાનો. બિહુ છે વિદ્યાર્થી મિત્રો આસામનો અને બંને ઉત્સવ છે આંધ્રપ્રદેશનો. ક્લિયર છે આ મુદ્દો કે ફેબ્રુઆરી 2024માં ડેઝર્ટ મહોત્સવ ક્યાં ઉજવાશે? તો રાજસ્થાનના જેસલમેરની અંદર. ઊંટ મહોત્સવ ક્યાં ઉજવાય? તો બીકાનેરમાં. બંને મુદ્દા ક્લિયર કરજો. હવે અહીંયા વાત કરી છે નાટો. નાટો એટલે વિદ્યાર્થી મિત્રો નોર્થ એટલાન્ટિક ટ્રીટી ઓર્ગેનાઇઝેશન. અને વાત થઈ રહી છે સ્ટીડ ફાસ્ટ ડિફેન્ડર 2024, બરોબર. શું લખેલું છે? સ્ટીડ ફાસ્ટ ડિફેન્ડર 2024 યુદ્ધ અભ્યાસનું આયોજન કોના દ્વારા કરવામાં આવ્યું? તો આ જગ્યા ઉપર રાઈટ આન્સર આવશે નાટો.
નાટો દ્વારા આ યુદ્ધ અભ્યાસનું આયોજન કરવામાં આવ્યું. સ્થાપના થયેલી છે 1949 ની અંદર. મુખ્ય મથક આવેલું છે બેલ્જિયમ ની અંદર. અધ્યક્ષ છે જેના જેન્સ સ્ટોલટેનબર્ગ. બરાબર, અધ્યક્ષ કોણ છે? તો જેન્સ સ્ટોલટેનબર્ગ તેના અધ્યક્ષ છે. નાટોના 31 સભ્ય દેશ પહેલા 30 હતા. આ મુદ્દો યાદ રાખજો. હવે વિદ્યાર્થી મિત્રો, સ્વીડન દેશ આની અંદર ભાગ લઈ રહ્યો છે. બરાબર, આ યુદ્ધ અભ્યાસ જે છે 31 નાટોના સભ્ય દેશ અને સ્વીડન પણ તેની અંદર ભાગ લઈ રહ્યો છે. હવે નાટોનો 31મો સભ્ય દેશ કોણ બન્યો? તો ફિનલેન્ડ. આ પરીક્ષાની અંદર પૂછી શકે છે. લોક શિલ્ડ નામનો સાયબર સુરક્ષા અભ્યાસ જે કહેવામાં આવે છે કે વિશ્વનો સૌથી મોટામાં મોટો સાયબર સુરક્ષા અભ્યાસ કોણ કરે છે? તો નાટો કરે છે. તેનું નામ છે લોક શિલ્ડ. હવે આગળ જો વિદ્યાર્થી મિત્રો, જય શ્રી રામ. બરાબર, જય શ્રી રામ. અયોધ્યા રામ મંદિરમાં રામ લલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા કઈ તારીખે થઈ? બરાબર, કઈ તારીખના દિવસે થઈ? તો આપણો રાઈટ આન્સર છે વિદ્યાર્થી મિત્રો 22મી જાન્યુઆરી. તો રામ મંદિર રામલલ્લાની મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા 22મી જાન્યુઆરી 2024 ના દિવસે થઈ. મંદિરનો શિલાન્યાસ કરવામાં આવ્યો હતો 5 ઓગસ્ટ 2020. રામ મંદિરની શૈલી કઈ છે? તો વિદ્યાર્થી મિત્રો તેની શૈલી છે નાગર શૈલી. મંદિરની ઊંચાઈ કેટલી છે? તો 161 ફૂટ. મૂર્તિની ઊંચાઈ કેટલી છે? તો ભાઈ 51 ઇંચ અને 4 ફૂટ. 51 ઇંચ એટલે કે 4 ફૂટ અને 24 ઇંચ. બરાબર, આ મૂર્તિની ઊંચાઈ છે. પહોળાઈ કેટલી છે મૂર્તિની? તો ભાઈ 3 ફૂટ. મંદિરના થાંભલા કેટલા છે? તો 392. બજેટ કેટલું છે મંદિરનું? તો 1800 કરોડ રૂપિયાનું બજેટ છે. મંદિરના મંડપ કેટલા છે? તો ભાઈ 5 મંડપ છે. મંદિરને બનાવ્યું કોણે? તો અરુણ યોગીરાજ કર્ણાટક દ્વારા મંદિરને બનાવવામાં આવેલું છે. અને મંદિરનું ડિઝાઇન કોણે કર્યું? તો ચંદ્રકાંત સોમપુરા. આટલી આ રામ મંદિરની ડિટેલ અહીંયા આપેલી છે. બાકી આખો વિદ્યાર્થી મિત્રો લગભગ 36 મિનિટનો વિડીયો યુટ્યુબમાં મારો અવેલેબલ છે રામ મંદિરનો સ્પેશિયલ, એટલે અહીંયા વધારાનું મૂકતો નથી. પણ આ લાઈન તમારા માટે મોસ્ટ આઈએમપી છે, પરીક્ષા લક્ષી. રામ લલ્લા અયોધ્યામાં બિરાજમાન થયા સોમવારે એટલે કે 22મી જાન્યુઆરીએ રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા મંદિરના ગર્ભગૃહમાં કરવામાં આવી. હવે વિદ્યાર્થી મિત્રો તમારે શું યાદ રાખવાનું છે કે મૈસૂરના શિલ્પકાર અરુણ યોગીરાજ કોણ છે? મૈસૂરના શિલ્પકાર અરુણ યોગીરાજ દ્વારા મૂર્તિ બનાવવામાં આવેલી છે રામલલ્લાની. બરોબર, આ મૂર્તિ કઈ જગ્યાએથી મળી વિદ્યાર્થી મિત્રો? તો મૈસૂરના એચડી કોટ તાલુકાના જયાપુરા હોબલીમાં ભુજ્જે ગોદાનપુરામાંથી ખોદકામ દરમિયાન એક સ્ટોન મળી આવ્યો હતો, જે સ્ટોન 200 કરોડ વર્ષ જૂનો છે. બરોબર, 200 કરોડ વર્ષ જૂનો એ સ્ટોન છે તેવું કહેવામાં આવી રહ્યું છે. સ્ટોનની અંદરથી મૂર્તિ કોણે બનાવી? તો નામ છે અરુણ યોગીરાજ. તેમના દ્વારા મૂર્તિ બનાવવામાં આવેલી છે. અહીંયા ઇમેજની અંદર જોઈ શકો છો. જય શ્રી રામ. G77 બરાબર, અહીંયા G77 શિખર સંમેલન 2024 કઈ જગ્યાએ આયોજિત થશે? તો આપણો રાઈટ આન્સર છે વિદ્યાર્થી મિત્રો યુગાન્ડા. કઈ જગ્યાએ? યુગાન્ડા. તો સાઉથ આફ્રિકાનો એક દેશ છે જેનું નામ છે યુગાન્ડા. આ જગ્યા ઉપર 20 જાન્યુઆરી 2024 ના દિવસે યુગાન્ડાના કંપાલામાં G77 સંમેલનનું આયોજન થયું. બરોબર, ભારત દેશના મંત્રી વી મુરલીધરને ભાગ લીધો. ભારત દેશના રાજ્ય મંત્રી છે વી મુરલીધરને ભાગ લીધો. G77માં સભ્યો કેટલા છે? તો 134. સ્થાપના થયેલી છે 1964 ની અંદર. મુખ્ય મથક આવેલું છે સ્વિટ્ઝરલેન્ડ. 3 મુદ્દા ક્લિયર કરજો. 19મા નંબરના ગુટ નિરપેક્ષ આંદોલન શિખર સંમેલનનું આયોજન પણ કંપાલામાં થયું હતું. આ મુદ્દો નોંધ કરજો. આ સંમેલન હમણાં જ આયોજિત કરવામાં આવેલું હતું, માટે હાઇલાઇટ છે. બંને સંમેલન ક્લિયર કરજો. હવે વિદ્યાર્થી મિત્રો બ્રિક્સ, બ્રાઝિલ, રશિયા, ઇન્ડિયા, ચાઇના, સાઉથ આફ્રિકા. આ સંમેલનનું આયોજન થયું હતું સાઉથ આફ્રિકાની અંદર 2023 ની અંદર. શાંઘાઈ કોર્પોરેશન ઓર્ગેનાઇઝેશન 2023 ભારત. G20 2023 ભારત. G7 તો વિદ્યાર્થી મિત્રો જાપાન. બરોબર, ક્વાડ તો વિદ્યાર્થી મિત્રો જાપાન 2024 માં થશે ભારતમાં. બીમસ્ટેક, બે ઓફ બેંગાલ મલ્ટી સેક્ટરલ ટેકનિકલ ઇનિશિયેટિવ કોઓપરેશન, તો તેનું આયોજન થયું હતું થાઈલેન્ડની અંદર. અહીંયા G77 થર્ડ સાઉથ સમિટ, 3જા નંબરનું આ સંસ્કરણ છે જે વિદ્યાર્થી મિત્રો યુગાન્ડા કંપાલાની અંદર આયોજન કરવામાં આવી રહ્યું છે. G77 ક્લિયર છે આખો મુદ્દો? આગળ વધીએ.
હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા લખેલું છે આદિત્ય વિજય બ્રહ્મણે ને મરણોત્તર ઉપરાંત વીરતા માટે પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાળ એવોર્ડ 2024 આપવામાં આવ્યો, તેમનો સંબંધ કયા રાજ્ય સાથે છે? બરોબર, તો અહીંયા રાઈટ આન્સર છે આપણો મહારાષ્ટ્ર. બરોબર, તેઓ મહારાષ્ટ્ર રાજ્યના છે. વિજય બ્રાહ્મણે વીરતા એવોર્ડ મરણોત્તર ઉપરાંત. કેન્દ્ર સરકાર દ્વારા 19 બાળકોની પસંદગી કરવામાં આવેલી છે. આ વર્ષે વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો કે 19 બાળકોમાં 9 છોકરાઓ છે અને 10 ગર્લ છે, બોય અને ગર્લ. 10 બોય છે, અરે સોરી 9 બોય છે અને 10 ગર્લ છે, તેમની પસંદગી કરવામાં આવેલી છે. આદિત્ય બ્રહ્મણે એકમાત્ર એવા બાળક છે જેમને મરણોત્તર ઉપરાંત આ એવોર્ડ મળ્યો, તેઓ મહારાષ્ટ્રના છે. બરોબર, મરણોત્તર ઉપરાંત વિદ્યાર્થી મિત્રો આ એવોર્ડ મળ્યો. 2018માં આ એવોર્ડ આપવાની શરૂઆત કરવામાં આવી હતી. આપણા કોઈ ગુજરાતી છે ભાઈ કે જેમને આ એવોર્ડ મળ્યો હોય? તો વિદ્યાર્થી મિત્રો આપણે ખાલી યાદ રાખવાનું છે. અહીંયા જે ઇમેજ મેં મૂકી છે, રાષ્ટ્રપતિશ્રીના હસ્તે આ એવોર્ડ આપવામાં આવી રહ્યો છે, જેમનું નામ છે વિદ્યાર્થી મિત્રો હેતવી કાંતિભાઈ ખીમસુરિયા. આ નામ તમે નોંધ કરી લો. હેતવી કાંતિભાઈ ખીમસુરિયા આપણા ગુજરાત રાજ્યના છે, જેમને વિદ્યાર્થી મિત્રો પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાળ એવોર્ડ મળ્યો છે. આ મુદ્દો આપણે ખાસ નોંધ કરવાનો છે. બરોબર, ક્લિયર. આગળ છે 21મી જાન્યુઆરીએ કયા રાજ્યનો સ્થાપના દિવસ હોય છે? તો વિદ્યાર્થી મિત્રો અહીંયા છે મણિપુર, મેઘાલય અને વિદ્યાર્થી મિત્રો ત્રીજા નંબરે કોણ છે? તો ત્રિપુરા. આસામ નહીં આવે. 3 ઓપ્શનમાં છે, 3 આવશે. તો ઉત્તર પૂર્વના રાજ્યો મણિપુર, મેઘાલય અને ત્રિપુરાને અલગ રાજ્યો બન્યાને 5 દાયકા થઈ ગયા. મણિપુર, મેઘાલય અને ત્રિપુરાને 21 જાન્યુઆરી 1972 ના રોજ ઉત્તર પૂર્વીય વિસ્તારો પુનર્સંગઠન અધિનિયમ 1971 હેઠળ અલગ રાજ્યનો દરજ્જો આપવામાં આવ્યો હતો. અહીંયા જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો, આ છે મેઘાલય, આ છે મણિપુર અને આ છે ત્રિપુરા. અહીંયા ચાર્ટ મૂકવામાં આવેલો છે. હવે વિદ્યાર્થી મિત્રો વાત કરીએ તો મણિપુરની કેપિટલ કઈ છે? તો ઇમ્ફાલ. મુખ્યમંત્રી કોણ છે? એન બિરેન સિંહ. અને ગવર્નર કોણ છે? તો અનસુયા ઉઇકે. ત્રિપુરાની કેપિટલ કઈ છે? તો અગરતલા. ચીફ મિનિસ્ટર કોણ છે? મુખ્યમંત્રી મનીષ શાહ. અને ગવર્નર કોણ છે? તો નાલુ ઇન્દ્રસેના રેડ્ડી. મેઘાલયની કેપિટલ કઈ છે? તો શિલોંગ. બરોબર, શિલોંગ. મુખ્યમંત્રી છે કોનરોડ સંગમા. બરોબર, કોનરોડ થઈ ગયું છે પણ કોનરોડ સંગમા. ગવર્નર છે ફાગુ ચૌહાણ. ક્લિયર છે? ક્લિયર છે મિત્રો? 21મી જાન્યુઆરીએ 3 રાજ્યો મણિપુર, મેઘાલય અને ત્રિપુરા. પ્રશ્ન ડીવાયએસઓમાં પૂછાયેલો છે. બરોબર, મધ્યપ્રદેશનો. હવે લખે છે કે સાઉદી અરબના રિયાદમાં જોય એવોર્ડ 2024 થી સન્માનિત થનાર પ્રથમ ભારતીય મહિલા કોણ છે? તો ઓપ્શન, ઇમેજ બધી ખબર પડી ગઈ છે વિદ્યાર્થી મિત્રોને. આ મહિલા છે આલિયા ભટ્ટ. બરોબર, ગંગુબાઈ કાઠિયાવાડી ફિલ્મ માટે આ એવોર્ડ તેમને મળ્યો છે. તો ભારતીય એક્ટ્રેસ આલિયા ભટ્ટને સાઉદી અરબમાં જોય એવોર્ડ થી સન્માનિત કરવામાં આવ્યા. ઓન રેડી, બરોબર, ઓન રેડી એન્ટરટેનમેન્ટ મેકર એવોર્ડ થી પણ તેમને સન્માનિત કરવામાં આવ્યા છે. બીજું કે પ્રથમ વખત આ એવોર્ડ કોણ વિજેતા છે? તો ભાઈ અમિતાભ બચ્ચન. બરોબર, જોય એવોર્ડ પ્રથમ વિજેતા કોણ છે? તો અમિતાભ બચ્ચન. સુધા મૂર્તિ, વિદ્યાર્થી મિત્રો ઓપ્શન છે એ. સુધા મૂર્તિ તો ગ્લોબલ ઇન્ડિયન એવોર્ડ મેળવનાર પ્રથમ ભારતીય મહિલા. દીપિકા મિશ્રા છે ઓપ્શન નંબર બી. તો ભાઈ વીરતા એવોર્ડ મેળવનાર એરફોર્સના પ્રથમ મહિલા છે. અને દિવ્યા કીર્તિ સિંહ હમણાં જ વિદ્યાર્થી મિત્રો અર્જુન એવોર્ડ મેળવનાર પ્રથમ ભારતીય મહિલા ઘોડે સવાર છે. બરોબર, પ્રથમ ભારતીય મહિલા ઘોડે સવાર છે, અર્જુન એવોર્ડ મેળવનાર. નેક્સ્ટ પ્રશ્ન છે કે શિક્ષણ મંત્રાલય કેટલા વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે તમામ કોચિંગ ઉપર પ્રવેશ બંધ કર્યો છે? તો વિદ્યાર્થી મિત્રો 16 વર્ષ. કેટલા? 16 વર્ષ. તો 16 વર્ષથી નીચેના ઉંમરના તમામ બાળકોને ટ્યુશન ક્લાસીસની અંદર કોચિંગ આપી નહીં શકાય. શા માટે આવો નિર્ણય લેવામાં આવેલો છે? તો વિદ્યાર્થી મિત્રો 11મા ધોરણથી તમે કોચિંગ ક્લાસમાં એડમિશન આપી શકશો. ટ્યુશન ક્લાસીસ વાળાઓ દ્વારા બાળકોને જૂઠા વાયદાઓ, જૂઠા રેન્ક આપવાના વચનો, એકાએકથી વધારી દેવા ફી બરોબર, એકાએકથી ફી વધારી દેવાની ઘટનાઓ, આ બધું કેન્દ્ર સરકાર સામે આવ્યું. ઘણા બાળકોએ આપઘાત કર્યો હતો, જેના કારણે ટ્યુશન ક્લાસીસ ઉપર રોક લગાવવામાં આવેલી છે. પોતાના મા બાપ સામેવાળા બાળકોના રિઝલ્ટ 80% અને 90% જોઈ અને એ કોચિંગની અંદર પોતાના બાળકને લઈને જાય, મોંઘી ફી આપતા હોય અને ટ્યુશન ક્લાસીસ વાળા કહેતા હોય કે તમારા બાળકને 80% 90% લાવી આપીશું, અમારી ગેરંટી. શું કે અમારી ગેરંટી. પછી બાળકના 50% પણ ના આવે ત્યારે એવી સ્થિતિમાં માતા પિતા બાળક ઉપર ટોર્ચર કરે અને એવી સ્થિતિમાં બાળક
આપઘાત કરે આવી સ્થિતિઓ ઘણી બધી સર્જાઈ, જેના કારણે કેન્દ્ર સરકાર દ્વારા આ નિર્ણય લેવામાં આવેલો છે. જે હકીકત છે એ જ મેં અહીંયા દર્શાવી છે, મારું કશું વધારાનું હું બોલ્યો નથી. ઓકે, અહીંયા જે હકીકત છે, જે ન્યૂઝની અંદર છે, એ જ મેં તમને અહીંયા મૂક્યું છે. આગળ છે કે ફર્ટિલાઇઝિંગ ધ ફ્યુચર નામની પુસ્તક કોણે લખી? આપણે પુસ્તકો પરીક્ષામાં પૂછાતી નથી, પણ કેવી પુસ્તકો પૂછાય છે કે કોઈ કેન્દ્રીય મંત્રી હોય અને જૂની બુક્સ વિશે પૂછાય છે. પણ અહીંયા કેન્દ્રીય મંત્રી છે અને નામ છે મનસુખ મંડાવિયા. બરોબર, તો ફર્ટિલાઇઝિંગ ધ ફ્યુચર નામની પુસ્તક લોન્ચ કોણે કરી? તો ઇમેજની અંદર કોણ છે? આપણા ભારત દેશના ઉપરાષ્ટ્રપતિ છે જગદીપ ધનકડ. તો તેમના દ્વારા લોન્ચ કરવામાં આવેલી છે. હવે આ ફર્ટિલાઇઝિંગ ધ ફ્યુચર શબ્દ ઉપરથી એક પોઈન્ટ લખાવું કે ભારત દેશનો પ્રથમ લિક્વિડ નેનો યુરિયા પ્લાન્ટ ગુજરાતમાં સ્થાપિત થયો છે, કલોલની અંદર, ગાંધીનગર. આગળ છે વિદ્યાર્થી મિત્રો પક્કે પાંગા. બરોબર, પક્કે પાંગા. તો પક્કે પાંગા હોર્નબિલ ફેસ્ટિવલ ઉજવણી કયા રાજ્યમાં થઈ? તો આપણો અહીંયા વિદ્યાર્થી મિત્રો નાગાલેન્ડ લખેલું છે. નાગાલેન્ડને ટીક નથી કરવાનું, બધા જ ખબર હશે કે ભાઈ હોર્નબિલ તો નાગાલેન્ડ, પણ અહીંયા પક્કે પાંગા લખેલું છે. પક્કે પાંગા હોર્નબિલ, તો આ જગ્યા ઉપર આવશે અરુણાચલ પ્રદેશ. સમજાય છે? આ જ કન્ફ્યુઝન દૂર કરવાના છે, અરુણાચલ પ્રદેશ. તો પક્કે પાંગા હોર્નબિલ મહોત્સવની ઉજવણી અરુણાચલ પ્રદેશમાં થઈ. કઈ જનજાતિ? તો નીસી જનજાતિ દ્વારા આ તહેવાર ઉજાય છે. કઈ? તો નીસી જનજાતિ દ્વારા. હોર્નબિલ મહોત્સવની ઉજવણી નાગાલેન્ડમાં થાય છે. હવે પક્કે પાંગા શબ્દને હટાવી દો, ફક્ત હોર્નબિલ, તો આ ઉજવણી થાય છે નાગાલેન્ડની અંદર. પણ પક્કે પાંગા હોર્નબિલ લખ્યું હોય તો અરુણાચલ પ્રદેશ. મુખ્યમંત્રી કોણ છે? પ્રેમા ખાંડુ. કેપિટલ છે ઈટાનગર. અને ગવર્નર છે ત્રિવિક્રમ પટનાયક. કેવલ્ય ત્રિવિક્રમ પટનાયક. ભારતમાં પ્રથમ સૂર્યોદય અરુણાચલ પ્રદેશમાં થાય છે. 2024માં અરુણાચલ પ્રદેશની વાંચો લાકડી, આદિ કેકીર અદરક, યાગ સુરપી, ખામતી ચોખા, લાંગશાહ કપડાને જીઆઈ ટેગ મળ્યો 2024ની અંદર. દેશનું પ્રથમ માછલી મ્યુઝિયમ અરુણાચલ પ્રદેશમાં આવેલું છે. અને લાસ્ટ છે નવું રાજ્ય પતંગિયું અરુણાચલ પ્રદેશનું છે કેસરે હિન્દ. ક્લિયર? નવું રાજ્ય પતંગિયું છે કેસરે હિન્દ. હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા 3 કન્ફ્યુઝન પોઈન્ટ છે આ પ્રશ્નની અંદર. લખેલું છે ફેમસ બફેલો ફાઇટ આસામ. બરાબર, નવા વર્ષ પછી પારંપરિક ભેંસોની લડાઈ, તો એનું નામ છે મોહ જૂજ. નોંધ કરજો, મોહ જૂજ નું આયોજન ક્યાં કરવામાં આવ્યું? તો ભેંસોની લડાઈ. તો વિદ્યાર્થી મિત્રો આસામ. બરોબર, ભેંસો. તો આસામ રાજ્યમાં મોહ જૂજ ભેંસોની લડાઈનું આયોજન 9 વર્ષ પછી કરવામાં આવ્યું. કેમ? કે સુપ્રીમ કોર્ટે 2015ની અંદર તેના ઉપર સ્ટે મૂક્યો હતો, જેમ જલીકટ્ટુ ઉપર સ્ટે મૂક્યો હતો એ રીતે. આસામમાં માઘ બિહુ તહેવાર હોય છે, એ નિમિત્તે આ ઉજવણી કરવામાં આવી રહી છે. જલીકટ્ટુ મહોત્સવની ઉજવણી તો તમિલનાડુમાં જલીકટ્ટુ, જેની અંદર બળદના શિંગડા ઉપર, વિદ્યાર્થી મિત્રો સમજો કે આ બળદના શિંગડા હોય, એક શિંગડા ઉપર અહીંયા વિદ્યાર્થી મિત્રો કઈ પોટલી બાંધેલી હોય તેને છોડવાની હોય. અહીંયા બળદને લડાડવામાં આવતા નથી. બીજું, ભેંસોની દોડ લખી છે તો કંબાલા, કર્ણાટક. બરાબર, ભેંસોની દોડ 3 પોઈન્ટ લખવાના છે તમારે જો નોટ્સ બનાવતા હોય તો. એક તો છે કે ભેંસોની દોડ, તો કંબાલા તેનું નામ છે. અને કર્ણાટકની અંદર જલીકટ્ટુ બળદની હરીફાઈ છે અને એ ઉજવાય છે તમિલનાડુની અંદર પોંગલ તહેવાર નિમિત્તે. અને અત્યારે વાત થઈ રહી છે વિદ્યાર્થી મિત્રો મોહ જૂજ, તો આ ભેંસોની લડાઈ છે. ભારત દેશની અંદર એક જ રાજ્ય એવું છે ભેંસોની લડાઈ, અને એ ઉજવાય છે આસામની અંદર. ક્લિયર છે 3 મુદ્દા? ચલો, આસામની કેપિટલ દિસપુર. મુખ્યમંત્રી હેમંતા બિસ્વા શર્મા, ગવર્નર ગુલાબચંદ કટારિયા, લોક નૃત્ય છે બિહુ, શાસ્ત્રીય નૃત્ય છે વિદ્યાર્થી મિત્રો સત્રિયા. આસામનો 7મો નેશનલ પાર્ક બન્યો દિહિંગ પટકાઈ. ક્લિયર? દિહિંગ પટકાઈ. તો ફેમસ બફેલો ફાઇટ ઇન આસામ. આગળનો સરસ મજાનો પ્રશ્ન છે આ કરંટ અફેર્સનો કે માછલી ઉત્પાદનમાં વધારો કરવા માટે કૃત્રિમ આર્ટિફિશિયલ રીફ પ્રોજેક્ટ કોણે લોન્ચ કર્યો? તો અહીંયા જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો, આ સમુદ્રની અંદર એક પર્વત મૂકવામાં આવશે, પર્વત છોડવામાં આવશે. આ પર્વતની અંદર આવા કાણા હશે, અહીંયા જોઈ શકો છો ઇમેજની અંદર આવા કાણા હશે, આ કાણાની અંદર માછલીઓ રહેશે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કૃત્રિમ આર્ટિફિશિયલ રીફ પ્રોજેક્ટ. રાઈટ આન્સર છે કેરળ. તો માછલી ઉત્પાદનમાં વધારો કરવા માટે ભારત દેશના મત્સ્ય મંત્રી પુરુષોત્તમ રૂપાલા દ્વારા કેરળ રાજ્યમાં આર્ટિફિશિયલ રીફ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું.
ગુજરાતની રાજકીય માછલી ધવલ, ધવલ લખાઈ ગયું છે. જે પણ વિદ્યાર્થી મિત્રોનું નામ ધવલ હોય અને કરંટ અફેર્સ જોતા હોય તો તમારું નામ મેં બોર્ડ ઉપર લખી દીધું છે, બરોબર, ધવલ. તો વિદ્યાર્થી મિત્રો ધવલ નામની માછલી બની રાજકીય માછલી. સ્ટડી ઓફ રોક્સ ને પેટ્રોલોજી કહેવામાં આવે છે, બરોબર. સ્ટડી ઓફ રોક્સ ને પેટ્રોલોજી કહેવામાં આવે છે. કેરળની વાત થાય, કેપિટલ છે તિરુવનંતપુરમ, મુખ્યમંત્રી છે પિનારાઈ વિજયન, ગવર્નર છે આરિફ મોહમ્મદ ખાન અને મુખ્ય ડાન્સ કયો છે તો કથકલી અને મોહિની અટ્ટમ. ભારતનો પ્રથમ સ્પેસ ટેક પાર્ક તો કેરળ. ક્લિયર છે મુદ્દો? સરસ મજાનો ક્લિયર, ખબર પડી એવી રીતે વિદ્યાર્થી મિત્રો કરંટ અફેર્સ બનાવ્યું છે મેં, બરાબર. એક એક પોઈન્ટ ક્લિયર કરાવ્યો છે. સૌથી બેસ્ટ પ્રશ્ન, સંસદ સદસ્ય સ્થાનીય ક્ષેત્ર વિકાસ યોજના, સંસદ સદસ્ય સ્થાનીય ક્ષેત્ર વિકાસ યોજના માટે કઈ એપ્લિકેશન લોન્ચ કરવામાં આવી? માટે કઈ એપ્લિકેશન લોન્ચ કરવામાં આવી? તો વિદ્યાર્થી મિત્રો અહીંયા રાઈટ આન્સર છે આપણો ઈ સાક્ષી, બરોબર. ઈ સાક્ષી. મોસ્પી મંત્રાલય, બરોબર, MOSPI, મોસ્પી મંત્રાલય યાદ રાખજો. તો મિનિસ્ટ્રી ઓફ પ્રોગ્રામ ઇમ્પ્લિમેન્ટેશન દ્વારા, મિનિસ્ટ્રી ઓફ પ્રોગ્રામ ઇમ્પ્લિમેન્ટેશન દ્વારા આ એપ્લિકેશન વિદ્યાર્થી મિત્રો લોન્ચ કરવામાં આવેલી છે. શા માટે? તો મેમ્બર ઓફ પાર્લામેન્ટ લોકલ એરિયા ડેવલપમેન્ટ સ્કીમની શરૂઆત 1993 ની અંદર થઈ હતી. આ વિદ્યાર્થી મિત્રો આ યોજનાનો વધારે વિકાસ કરવા માટે આ ઈ સાક્ષી એપ્લિકેશન લોન્ચ કરવામાં આવેલી છે. હવે મારા મિત્રો સમજજો કે દરેક સાંસદને પોતાના એરિયાની અંદર વિકાસ કરવાનો હોય છે, જેના માટે દર વર્ષે 5 કરોડ રૂપિયાનું બજેટ મળે છે પોતાના એરિયાનો વિકાસ કરવા માટે, બરોબર. તો આ માટે વિદ્યાર્થી મિત્રો આ યોજના સૌથી બેસ્ટ થાય એના માટે ઈ સાક્ષી પોર્ટલ અથવા એપ જે પણ કહો તે તમે લોન્ચ કરવામાં આવેલું છે, બરોબર. હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા મહત્વના મુદ્દા જોઈ લો. આઈના પોર્ટલ, આવાસ અને શહેરી કાર્ય મંત્રાલય, સી વિઝલ તો વિદ્યાર્થી મિત્રો ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા, ભૂમિ રાશિ પોર્ટલ તો સડક અને પરિવહન મંત્રાલય, ઈ અમૃત એપ્લિકેશન આ જે મેં મૂક્યું છે ને એ તમે કંઈક શોધવા જશો ને વિદ્યાર્થી મિત્રો તો પણ તમારા 3 દિવસ જતા રહેશે. એટલી સરસ મજાની માહિતી હું તમારી સમક્ષ લઈને આવું છું, બરોબર. વિડીયો ઉપર આવો છો બસ એટલું જ માંગીશ કે લાઈક અને કોમેન્ટ જોરદાર કરો. વિડીયો ઉપર આવો તો લાઈક અને કોમેન્ટ જોરદાર કરો બસ. કેમ કે વિદ્યાર્થી મિત્રો આ જે પોર્ટલ લખેલા છે એક સાથે શોધવા જશો તો પણ વિદ્યાર્થી મિત્રો તમારા 1-2 દિવસ તો સાચા. જો ભૂમિ રાશિ પોર્ટલ કોણે લોન્ચ કર્યું? તો વિદ્યાર્થી મિત્રો અહીંયા જોઈ શકો છો સડક અને પરિવહન મંત્રાલય. ઈ અમૃત એપ્લિકેશન વિદ્યાર્થી મિત્રો ઈ અમૃત એપ્લિકેશન TDO ના પેપરની અંદર ઈ અમૃત એપ્લિકેશન શેના માટે લોન્ચ કરવામાં આવી હતી? તો મેનગ્રુવ જંગલ માટે પેપરની અંદર પ્રશ્ન છે, જોઈ લેજો. ક્લિયર? ઈ અમૃત એપ્લિકેશન તો નીતિ આયોગ. સુસ્વાગતમ પોર્ટલ કોનું છે? તો ભાઈ સુપ્રીમ કોર્ટનું. પાઠ મિત્ર કોનું છે? તો વિદ્યાર્થી મિત્રો વસ્ત્રાલય મંત્રાલય. ફાસ્ટર અને સુવાસ પોર્ટલ કોનું છે? સુપ્રીમ કોર્ટ. ઉદ્ગમ પોર્ટલ કોનું છે? રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા. FEAST ફાસ્ટ પોર્ટલ કોનું છે? ઈસરો. સંદેશ પોર્ટલ કોનું છે? વિદ્યાર્થી મિત્રો પેરામિલિટરી એપ્લિકેશન છે, પોર્ટલ પણ કહી શકો. સંદેશ એપ્લિકેશન તો પેરામિલિટરી. સંચાર સાથી તો વિદ્યાર્થી મિત્રો IT મંત્રાલય. સંભવ તો ભારતીય સેના. અને ઈ સાક્ષી પોર્ટલ અત્યારે લોન્ચ કરવામાં આવ્યું સ્થાનીય ક્ષેત્રના વિકાસ માટે, સ્થાનીય ક્ષેત્રના વિકાસ માટે લોન્ચ કરવામાં આવેલી છે. આપણો પ્રશ્ન બહુ મહત્વનો છે. શાંતિ માટેના એશિયાઈ બૌદ્ધ સંમેલનની 12મી મહાસભાનું આયોજન ક્યાં થયું? કયા નંબરની મહાસભા છે? 12મી. તો વિદ્યાર્થી મિત્રો આ મહાસભાનું આયોજન કરવામાં આવ્યું છે નવી દિલ્હીની અંદર. ભારત દેશના ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ દ્વારા શાંતિ માટેના એશિયાઈ બૌદ્ધ સંમેલનની 12મી મહાસભાનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. શાંતિ માટે એશિયાઈ બૌદ્ધ સંમેલનની સ્થાપના 1970 ની અંદર કરવામાં આવેલી છે. ભારત, શ્રીલંકા અને નેપાળના ધાર્મિક નેતાઓએ સાથે મળીને સંગઠનની સ્થાપના કરી હતી. મહત્વનો પોઈન્ટ, એવી કોઈ પરીક્ષા નહીં હોય કે આ પ્રશ્ન બન્યો નહીં હોય. અને હજુ કહું છું વિદ્યાર્થી મિત્રો અહીંયાથી પ્રશ્ન બનશે. ગૌતમ બુદ્ધનો જન્મ લુંબિનીમાં થયો હતો. બાળપણનું નામ તેમનું છે સિદ્ધાર્થ. પ્રથમ ઉપદેશ તો વિદ્યાર્થી મિત્રો સારનાથ. તેમના સૌથી વધારે ઉપદેશ તો પાલી ભાષાની અંદર. તેમના મૃત્યુને મહાપરિનિર્વાણ જે કૃષિનગરમાં વિદ્યાર્થી મિત્રો ઉત્તર પ્રદેશના. તેમના ઘર છોડવાને મહાભિનિષ્ક્રમણ કહેવામાં આવે છે. બુદ્ધ ભગવાનની જ્ઞાન પ્રાપ્તિને ધમ્મચક્ર પરિવર્તન કહેવામાં આવે છે. ગૌતમ બુદ્ધને નિરંજના નદી, કઈ નદી?
નિરંજના નદી અને પીપળાના વૃક્ષ નીચે જ્ઞાનની પ્રાપ્તિ થઈ હતી. અહીંયાથી એક પ્રશ્ન આવનારી પરીક્ષામાં બનશે. એક આવનારી પરીક્ષામાં પ્રશ્ન અહીંયાથી આ જે લિસ્ટ મૂક્યું છે એની અંદરથી બનશે. ડોક્ટર ભીમરાવ આંબેડકર ની પ્રતિમા સ્ટેચ્યુ ઓફ સોશિયલ જસ્ટિસ નું ઉદ્ઘાટન ક્યાં થયું? તો ભાઈ આંધ્રપ્રદેશ. કઈ જગ્યાએ? આંધ્ર. તો આંધ્રપ્રદેશના મુખ્યમંત્રીનું નામ છે જગનમોહન રેડ્ડી. YSR જગનમોહન રેડ્ડી. આંધ્રપ્રદેશના વિજયવાડામાં 125 ફૂટ ઊંચી ડોક્ટર ભીમરાવ આંબેડકરની મૂર્તિ કે જેનું નામ સ્ટેચ્યુ ઓફ સોશિયલ જસ્ટિસ છે તેનું ઉદ્ઘાટન કર્યું. ક્લિયર? એક લીટીમાં જવાબ સ્ટેચ્યુ ઓફ નોલેજ. તો ભીમરાવ આંબેડકરની મૂર્તિ મહારાષ્ટ્રના લાતુરની અંદર આવેલી છે, સ્ટેચ્યુ ઓફ નોલેજ. તેલંગાણાના હુસેન સાગર કિનારે, હુસેન સાગર ઝીલ છે, તળાવ છે, તેના કિનારે ડોક્ટર ભીમરાવ આંબેડકરની મૂર્તિ સ્થાપિત કરવામાં આવેલી છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો અમેરિકા દેશના મેરીલેન્ડમાં ભારત દેશની બહાર બાબા સાહેબ આંબેડકરની 19 ફૂટ ઊંચી મૂર્તિ સ્થાપિત કરવામાં આવી, જેના વિદ્યાર્થી મિત્રો શું કહેવાય કે વાસ્તુકાર કોણ છે? તો રામવી સુથાર છે વાસ્તુકાર. બરોબર, રામવી સુથાર. ક્લિયર છે? હવે મૂર્તિઓ જોઈએ તો ફટાફટ આઈએમપી સ્ટેચ્યુ રિવિઝન. સ્ટેચ્યુ ઓફ વનનેસ 108 ફીટ આદિ શંકરાચાર્ય ઓમકારેશ્વર ડેમ મધ્યપ્રદેશ MP. સમાનતાની પ્રતિમા 216 ફૂટ રામાનુજાચાર્ય હૈદરાબાદ. ક્લિયર કરજો મુદ્દા. સ્ટેચ્યુ ઓફ નોલેજ 70 ફૂટ BR આંબેડકર લાતુર મહારાષ્ટ્ર. સ્ટેચ્યુ ઓફ પીસ રામાનુજાચાર્ય જમ્મુ કાશ્મીર. સ્ટેચ્યુ ઓફ પીસ 151 ઇંચ વિજય વલ્લભ સુરેશ્વર રાજસ્થાન. સમુદ્રની પ્રતિમા બરોબર સમાનતાની છે, સમાનતા, સમૃદ્ધિ છે, સમૃદ્ધિ બરોબર, સમૃદ્ધિની પ્રતિમા તો 108 ફૂટ નાંદ પ્રભુ કેમ્પેગોડા બેંગલુરુની અંદર સમૃદ્ધિ બરોબર. સ્ટેચ્યુ ઓફ યુનિટી 182 મીટર સરદાર વલ્લભભાઈ પટેલ નર્મદા નદી ગુજરાત. વિશ્વાસ સ્વરૂપમ 369 ફૂટ નાથ દ્વારા રાજસ્થાન ભગવાન શિવની મૂર્તિ. બુદ્ધ ભગવાનની ભારતની સૌથી મોટી આડી રહેલ પ્રતિમા એટલે કે સુતેલી મુદ્રામાં 100 ફૂટ લાંબી મૂર્તિ બોધ ગયા બિહારની અંદર. ગુજરાતના મોરબીમાં ભગવાન હનુમાનની 108 ફૂટ ઊંચી પ્રતિમા નરેન્દ્રભાઈ મોદીએ ઉદ્ઘાટન કર્યું હતું. માતા સીતાની વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા 251 ફૂટ લાંબી સીતામઢી બિહાર. ક્લિયર છે? આ મૂર્તિઓ સ્ટેચ્યુ રિવિઝન કરવામાં આવી રહ્યું છે અહીંયા, તો નોંધ કરી લેજો આ સ્ટેચ્યુ. આગળ છે 47માં કલકત્તા પુસ્તક મેળાની થીમ. વિશ્વનો બીજા નંબરનો સૌથી મોટો મેળો છે આ, અને એનું આયોજન ભારતની અંદર વિદ્યાર્થી મિત્રો કરવામાં આવી રહ્યું છે. બરોબર, તો અહીંયા જોઈ શકો છો કે 47માં કલકત્તા પુસ્તક મેળાની થીમ દેશ કયો છે? તો રાઈટ આન્સર છે યુનાઇટેડ કિંગડમ. બરોબર, યુનાઇટેડ કિંગડમ. તો 18 જાન્યુઆરી 2024 ના દિવસે પશ્ચિમ બંગાળમાં કલકત્તા બુક ફેસ્ટિવલની ઉજવણી કરવામાં આવી, જેમાં થીમ દેશ યુનાઇટેડ કિંગડમ છે. વિશ્વનો બીજો સૌથી મોટો પુસ્તક મેળો છે આપણો કોલકાતા બુક ફેર. બરોબર, 2025માં મેડ્રિડ ઇન્ટરનેશનલ બુક ફેસ્ટિવલ વિશ્વનો સૌથી મોટો પુસ્તક મેળો, જેમાં થીમ દેશ કયો હશે? તો ભારત. ભારત દેશની અંદર થીમ દેશ કયો છે? તો યુનાઇટેડ કિંગડમ. સ્પેનની અંદર મેડ્રિડમાં 2025 ની અંદર આયોજિત થશે, તેમાં થીમ દેશ છે આપણો ભારત. રાષ્ટ્રીય ક્રાઇમ રેકોર્ડ બ્યુરોની રિપોર્ટ એક આવી હતી. ભારત દેશમાં સૌથી સુરક્ષિત શહેર જાહેર કરવામાં આવેલું છે કલકત્તા. પશ્ચિમ બંગાળનું કલકત્તા રાજધાની છે પશ્ચિમ બંગાળની. જૈવ વિવિધતા રજિસ્ટર મેળવનાર ભારતનું પ્રથમ મેટ્રો તો કલકત્તા. સુભાષચંદ્ર બોઝ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ આવેલું છે કલકત્તાની અંદર. આટલા મુદ્દા અહીંયાથી યાદ રાખજો. આગળ છે કે ભારતનું પ્રથમ ગ્રાફીન કેન્દ્ર ઇન્ડિયા ઇનોવેશન સેન્ટર ફોર ગ્રાફીન કયા રાજ્યમાં સ્થાપિત થયું? તો આપણો રાઈટ આન્સર છે વિદ્યાર્થી મિત્રો કઈ જગ્યાએ? તો કેરળના કોચીની અંદર. આ જોઈ શકો છો ઇમેજ અહીંયા લખેલું છે, ઇન્ડિયા ફર્સ્ટ ગ્રાફીન ઇનોવેશન સેન્ટર ઇન કેરળ. તો ભારત દેશનું પ્રથમ ઇન્ડિયા ઇનોવેશન સેન્ટર ફોર ગ્રાફીન કેરળના કોચીની અંદર. ઇન્ડિયા સ્કિલ રિપોર્ટ 2024માં કામ કરવા માટેનું સૌથી પસંદ કરવામાં આવેલ રાજ્ય કયું છે? તો કેરળ. સૌથી સુરક્ષિત હમણાં જ આપણે જોયું, સૌથી સુરક્ષિત શહેર કયું? કલકત્તા. કામ કરવા માટેનું સૌથી યોગ્ય શહેર કયું? તો કેરળ રાજ્ય. બરોબર, કેરળ. નહેરુ ટ્રોફીનું આયોજન કેરળની અંદર થાય છે. માલાબાર નદી મહોત્સવની ઉજવણી પણ ક્યાં થાય છે? તો કેરળની અંદર.
વિશ્વ ટેબલ ટેનિસ ટુર્નામેન્ટમાં એવોર્ડ જીતનાર પ્રથમ ભારતીય મહિલા કોણ છે? ભાઈ ટેબલ ટેનિસની અંદર તો ઘણા બધા એવોર્ડ જીત્યા હોય, પણ અહીંયા શબ્દ છે વર્લ્ડ, વિશ્વ. તો ઓપ્શન જોઈ શકો છો ને, આપણો રાઈટ આન્સર છે શ્રીજા અંકુલા. તો ભારતીય ટેબલ ટેનિસ ખેલાડી શ્રીજા અંકુલા વર્લ્ડ ટેબલ ટેનિસ ટુર્નામેન્ટમાં વુમન સિંગલ ટાઇટલ જીતનાર પ્રથમ ભારતીય મહિલા છે. પ્રથમ ભારતીય મહિલા. ઇન્ટરનેશનલ ટેબલ ટેનિસ ફેડરેશનની ગવર્નિંગ બોડીમાં સામેલ થનાર પ્રથમ ભારતીય મહિલા વિટા દાની છે. વિટા દાની. ટેબલ ટેનિસ ફેડરેશન ઓફ ઇન્ડિયાના પ્રથમ મહિલા અધ્યક્ષ મેઘના અહલાવત. અને વિદ્યાર્થી મિત્રો ટીટીએફઆઈ ટેબલ ટેનિસ ફેડરેશન ઓફ ઇન્ડિયા, બરાબર. અને વિદ્યાર્થી મિત્રો ટેબલ ટેનિસ ફેડરેશન ઓફ વર્લ્ડ, તેનું મુખ્ય મથક આવેલું છે સ્વિટ્ઝરલેન્ડની અંદર. કઈ જગ્યાએ? સ્વિટ્ઝરલેન્ડની અંદર. આગળ છે કે વિંગ્સ ઇન્ડિયા 2024માં સર્વશ્રેષ્ઠ એરપોર્ટનો એવોર્ડ કોને મળ્યો? કન્ફ્યુઝન પોઈન્ટ છે, ધ્યાન રાખજો. તો વિંગ્સ ઇન્ડિયા 2024માં સર્વશ્રેષ્ઠ એરપોર્ટનો એવોર્ડ બેંગલુરુ, કર્ણાટક. નોંધ કરજો. બીજો મુદ્દો વિદ્યાર્થી મિત્રો, બીજા નંબરે બેસ્ટ એરપોર્ટ એવોર્ડ. આ જ એવોર્ડની અંદર બીજો નંબર તો ઇન્દિરા ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટ. ક્લિયર છે મુદ્દો? બંને યાદ રાખજો, બરાબર. હવે બેસ્ટ એરલાઇન એવોર્ડ તો વિસ્ટારા એરલાઇન ઇનોવેશન ચેમ્પિયન એવોર્ડ, આ પણ પરીક્ષામાં પૂછાય. તો સસ્ટેનેબલ ચેમ્પિયન એવોર્ડ તો વિદ્યાર્થી મિત્રો એઆર ઇન્ડિયન એક્સપ્રેસ. હવે અહીંયા જો આ બેસ્ટ કાર્ગો સર્વિસ એવોર્ડ તો સ્કાયવેઝ એર સર્વિસને મળ્યો. વિંગ્સ ઇન્ડિયા 2024 નું આયોજન હૈદરાબાદના બેગમપેટમાં કરવામાં આવ્યું હતું. ક્લિયર? આટલા મુદ્દા છે આપણી પાસે, આટલા મુદ્દા છે. આગળ છે એસએસબી સીમા સુરક્ષા બલ. એસએસબી એટલે સીમા સુરક્ષા બલ ના નવા નિર્દેશક કોણ બન્યા? ન્યૂઝ સાંભળી હશે. અહીંયા આ ચાર ઓપ્શન આપણા માટે મહત્વના છે. અહીંયા રાઈટ આન્સર છે દલજીત ચૌધરી. તો અહીંયા જે ઇમેજની અંદર જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો, આઈપીએસ ઓફિસર છે જેનું નામ છે દલજીત ચૌધરી. તેઓ બન્યા છે એસએસબી ના નિર્દેશક. તો દલજીતસિંહ ચૌધરી સશસ્ત્ર સીમા બલના નવા મહાનિર્દેશક બન્યા. સીમા સુરક્ષા બલની સ્થાપના 1963. આદર્શ વાક્ય સેવા અને સુરક્ષા. નેપાળ અને ભૂતાનની બોર્ડર ઉપર રક્ષા કરે છે. નોંધ કરજો, નેપાળ અને ભૂતાનની બોર્ડર ઉપર. હવે જુઓ આ તાબડતોબ માહિતી. ક્યાં મળશે આ માહિતી વિદ્યાર્થી મિત્રો? તાબડતોબ. આસામ રાઇફલ સ્થાપના થયેલી છે 1835માં. આદર્શ વાક્ય પહાડી લોકોમાં મિત્રતા. સરહદ ભારત મ્યાનમારની બોર્ડરની સુરક્ષા. અને મહાનિર્દેશક છે જનરલ પીસી નાયર. ક્લિયર છે? આસામ રાઇફલ સ્થાપના થઈ 1835. આદર્શ વાક્ય છે પહાડી લોકોમાં મિત્રતા. સરહદ છે ભારત મ્યાનમાર. મહાનિર્દેશક જનરલ પીસી નાયર. ક્લિયર? બોર્ડર સિક્યોરિટી ફોર્સ બીએસએફ સ્થાપના 1965. આદર્શ વાક્ય મૃત્યુ પર્યંત કર્તવ્ય. સરહદ ભારત પાકિસ્તાન ભારત બાંગ્લાદેશ ની બોર્ડર. અને મહાનિર્દેશક છે નીતિન અગ્રવાલ. કેન્દ્રીય રિઝર્વ પોલીસ દળ એટલે કે સીઆરપીએફ સ્થાપના 1939. આદર્શ વાક્ય તેજસ્વી નવદીપ તમસ્તુ. કાર્ય પોલીસ દળની સહાયતા. અને મહાનિર્દેશક છે અનિશ દયાલ સિંહ. ત્યારબાદ સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રીયલ સિક્યોરિટી ફોર્સ CISF સ્થાપના 1969. આદર્શ વાક્ય સંરક્ષણ અને સુરક્ષા. કાર્ય શું છે તેમનું? તો ભારત દેશની સંપત્તિ, એરપોર્ટ, રેલવે તેમજ મોટી કંપનીઓમાં સેવા આપવી. મહાનિર્દેશક નીના સિંહ, પ્રથમ મહિલા. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો નેશનલ સિક્યુરિટી ગાર્ડ એટલે NSG, તેની સ્થાપના 1986. આદર્શ વાક્ય સર્વત્ર સર્વોત્તમ સુરક્ષા. તેમનું કામ છે આતંકવાદીઓને રોકવા. મહાનિર્દેશક MA ગણપતિ. ક્લિયર છે આ મુદ્દો? એક ઝાટકે આખો ટોપિક ક્લિયર, બરોબર? એક ઝાટકે આખો ટોપિક ક્લિયર. આગળ છે કે દુનિયાનું સૌથી ઊંચું રામ મંદિર ક્યાં બનશે? બરોબર. તો વિદ્યાર્થી મિત્રો રાઈટ આન્સર છે ઓસ્ટ્રેલિયા. તો આંતરરાષ્ટ્રીય શ્રીરામ વૈદિક અને આત્મીય સંઘ દ્વારા ઓસ્ટ્રેલિયામાં વિશ્વનું સૌથી ઊંચું રામ મંદિર બનાવવામાં આવશે. આ મંદિરની ઊંચાઈ છે 721 ફૂટ. 600 કરોડના ખર્ચે હનુમાન વાટિકા, સીતા વાટિકાનું નિર્માણ પણ કરવામાં આવશે. હવે વિદ્યાર્થી મિત્રો અયોધ્યા મંદિરની ઊંચાઈ 161 ફૂટ. વાસ્તુકાર ચંદ્રકાંત સોમપુરા.
પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ 14 ફેબ્રુઆરી 2024 ના દિવસે અબુધાબીમાં બોચાસણવાસી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ હિન્દુ મંદિરનું ઉદ્ઘાટન કરશે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ દુનિયાના સૌથી મોટા યોગ સેન્ટર સ્વવેદ મહામંદિરનું ઉદ્ઘાટન વારાણસીમાં કર્યું. દુનિયાનું સૌથી મોટું રામાયણ મંદિર બિહારમાં બની રહ્યું છે. દુનિયાનું સૌથી મોટું અહીંયા રામ મંદિર છે. ફક્ત રામ મંદિર વિશ્વનું સૌથી મોટું. કન્ફ્યુઝન પોઈન્ટ ને સમજજો કે વિશ્વનું સૌથી મોટું રામ મંદિર તો 700 કેટલા ફૂટ છે? 721 ફૂટ. પણ અહીંયા લખેલું છે વિશ્વનું સૌથી મોટું રામાયણ મંદિર. બરોબર, રામ અને રામાયણ આખું અલગ તથ્ય છે. સમજી ગયા? રામાયણ મંદિરની અંદર તમામ મૂર્તિઓને સ્થાપિત કરવામાં આવશે જે રામની સાથે જોડાયેલ હતી. આખો મુદ્દો ક્લિયર કરજો. આંતરરાષ્ટ્રીય મંદિર સંમેલનનું આયોજન ક્યાં થયું હતું? વારાણસીની અંદર. ક્લિયર કરજો આખો મુદ્દો વિદ્યાર્થી મિત્રો. આગળ છે ચંદ્ર ઉપર સફળ લેન્ડિંગ કરનાર 5મો દેશ કયો? તો રાઈટ આન્સર છે જાપાન. આ મિશન છે જાપાનનું 2023નું. જો જાપાન દેશના જાક્સા એરોસ્પેસ કંપનીના સ્નાઇપર મિશન ચંદ્રમા ઉપર સફળ લેન્ડિંગ કર્યું. આ મિશનના લેન્ડરનું નામ છે સ્લિમ. સ્લિમ એટલે કે સ્માર્ટ લેન્ડર ફોર ઇન્વેસ્ટિગેટિંગ મૂન. સ્લિમ. અમેરિકા દેશ મનુષ્યને ચંદ્ર ઉપર મોકલશે તે મિશનનું નામ છે આર્ટેમિસ મિશન. 14 જુલાઈ વિદ્યાર્થી મિત્રો ભારત દેશનું ચંદ્રયાન 3 લોન્ચ કરવામાં આવ્યું હતું. ચંદ્રયાન 3 વિશે 14 જાન્યુઆરી લોન્ચ, 23 ઓગસ્ટે પહોંચ્યું, માટે અંતરિક્ષ દિવસ જાહેર કરવામાં આવ્યો. LVM-3 બાહુબલી રોકેટ થી પહોંચ્યું હતું. લેન્ડરનું નામ છે વિક્રમ અને રોવરનું નામ છે પ્રજ્ઞાન. પ્રોજેક્ટના ડાયરેક્ટર છે પી વીર મુથુવેલ. ચંદ્રમાં 3 જે જગ્યા ઉપર પહોંચ્યું તેનું નામ રાખવામાં આવેલું છે શિવ શક્તિ પોઈન્ટ. આગળ છે પરમાણુ બેટરી બનાવનાર કંપની વિટા બોલ્ટ કયા દેશની છે? આ પ્રશ્ન હું તમારી સમક્ષ લાવી રહ્યો છું. તમને આશ્ચર્ય થશે, એટલું બધું આશ્ચર્ય થશે કે ના પૂછે વાત. કેમ કે વિદ્યાર્થી મિત્રો 50 વર્ષ સુધી એક વખત બેટરી ચાર્જ કરો, 50 વર્ષ સુધી આ બેટરી ચાર્જ કરવાની નથી. બરોબર. ચાઇના પરમાણુ બેટરી બનાવનાર કંપની વિટા બોલ્ટ કયા દેશની છે? તો ચીન. તો વિશ્વની પ્રથમ પરમાણુ બેટરી બનાવનાર ચીન દેશની વિટા બોલ્ટ કંપની છે. આ બેટરી એક વખત ચાર્જ કર્યા પછી 50 વર્ષ સુધી ચાર્જ નથી કરવાની. 50 વર્ષમાં 20 ફોન બદલશો પણ બેટરી બદલવાની નથી. નિકલ આઇસોટોપ નો ઉપયોગ બેટરીમાં કરવામાં આવ્યો છે. આ બેટરીમાંથી કોઈ પણ પ્રકારનું રેડિયેશન બહાર આવતું નથી. લખેલું છે પરમાણુ બેટરી. પરમાણુ જો રેડિયેશન બહાર આવે તો માણસ સાપ. બરોબર. પણ આ બેટરી એવી રીતે બનાવવામાં આવેલી છે, એમનો દાવો છે. બરોબર. આ કોરોના વાળા આમનો વિશ્વાસ કરાય નહીં. બરોબર. આ કોરોના વાળા આમનો ભૂલથી પણ ભરોસો ના કરાય. પરમાણુ જે વસ્તુ વિદ્યાર્થી મિત્રો છે જેને ટાઈટ સિક્યોરિટીની અંદર મૂકવામાં આવે છે. બરાબર. જે આ પરમાણુ જે છે તે વસ્તુને ટાઈટ સિક્યોરિટીની અંદર ભારત દેશની અંદર સાચવવામાં આવે છે. આવી વસ્તુને તેઓ બેટરી બનાવી રહ્યા છે. બરાબર. લખે છે કે બેટરી, ભાઈ બેટરી, ચલો બેટરીની અંદરથી રેડિયેશન નીકળે ને પણ બેટરી ફાટે તો નીકળે ને. બરાબર. તો આ જુઓ, આ બેટરી નિકલ આઇસોટોપનો ઉપયોગ બેટરીમાં કરવામાં આવે છે. આ બેટરીમાંથી કોઈ પણ પ્રકારનું રેડિયેશન બહાર નીકળશે નહીં, આવો તેમનો દાવો છે. બરાબર. હવે વિદ્યાર્થી મિત્રો આ મુદ્દો ક્લિયર. નીચે જુઓ આપણી ભારતનું, તો ઉત્તર ભારતનો પ્રથમ ન્યુક્લિયર પાવર પ્લાન્ટ હરિયાણા. ભારતનો પ્રથમ સ્વદેશી પરમાણુ રિએક્ટર ગુજરાત. ભારતનું પ્રથમ પરમાણુ મિસાઇલ ટ્રેકિંગ જહાજ જીપીએસસી ક્લાસ 1-2 પ્રિલિમની અંદર આ પ્રશ્ન છે, INS ધ્રુવ. ત્યારબાદ પરમાણુ પરીક્ષણ વિરુદ્ધ દિવસ તો 29 ઓગસ્ટ. ભારતનું સૌથી મોટું પરમાણુ તો કુંડનકુલમ ન્યુક્લિયર પાવર પ્લાન્ટ તમિલનાડુ. પણ ભારતનું પ્રથમ પૂછાય તો તારાપુર મહારાષ્ટ્ર. ત્યારબાદ ભારતના પરમાણુ ઉર્જા વિભાગના અધ્યક્ષ કોણ છે? તો અજીત કુમાર મોહંતી. વિશ્વની સૌથી ઊંચી પરમાણુ સુવિધા ઊંચાઈ ઉપર તો બોલિવિયા. અને ભારતની પરમાણુ ઉર્જા સ્થાપક કોણ છે? તો હોમી જહાંગીર ભાભા. ક્લિયર છે આખો મુદ્દો? જોરદાર રીતે વિદ્યાર્થી મિત્રો તમારા પેપરની અંદર પ્રશ્ન ના છૂટે એટલા માટે સરસ મજાની માહિતી બનાવીને હું આવું છું. સૌથી ચર્ચામાં રહેલા પ્રશ્ન ગુજરાતમાં કોઈ જગ્યાએ નહીં હોય. બરોબર. સર્ચ આઉટ કરી લેજો કોઈ પણ બુક્સ, કોઈ પણ વિડીયો. સૌથી ચર્ચામાં રહેલ ઇન્ડેટ કમિશન તો તાજેતરમાં નેશનલ હ્યુમન રાઇટ્સ કમિશન NHRC એ આઈડેટ કમિશન રિપોર્ટની અમલમાં મૂકવાની જરૂરિયાત ઉપર ભાર મૂક્યો. શું છે આ તથ્ય? તો આ કમિશનના અહેવાલમાં ભારતમાં વિચરતી અને અર્ધ વિચરતી અને બિન
સૂચિત જાતિઓ માટે કાયમી કમિશન સ્થાપવાની ભલામણ કરવામાં આવેલી છે. બિન સૂચિત જનજાતિઓ તે સમુદાયો છે જે બ્રિટિશ શાસન દરમિયાન ક્રિમિનલ ટ્રાઇબ એક્ટ 1871 થી શરૂ થતા કાયદાઓની શ્રેણી હેઠળ જન્મ ગુનેગાર તરીકે સૂચિત થયા હતા. આ કાયદાઓ 1952 માં સ્વતંત્ર ભારતની સરકાર દ્વારા રદ કરવામાં આવ્યા અને આ સમુદાયોને સૂચિત કરવામાં આવેલા છે. આમાંના કેટલાક સમુદાયો કે જેઓ બિન સૂચિત તરીકે સૂચિભૂત હતા તેઓ વિચરતી પણ હતા. વિચરતી અર્ધ વિચરતી સમુદાયને એવા લોકો તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવે છે જેઓ હંમેશા એક જગ્યાએ રહેવાને બદલે એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય છે. આગળ ભીખુ રામજી ઇદતે આયોગ, નોંધ કરજો, આઈડેટ કમિશનને તેનો રિપોર્ટ જાન્યુઆરી 2018 માં સુપ્રત કર્યો હતો. તેમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે વિમુક્ત અર્ધ વિચરતી અને વિચરતી જાતિઓ માટે કાયમી કમિશનના અધ્યક્ષ તરીકે અગ્રણી સમુદાયના નેતા હોવા જોઈએ. તેની ભલામણો આ સમુદાયોને બંધારણીય સુરક્ષા પ્રદાન કરવાનો સમાવેશ થાય છે. જાહેર વિતરણ પ્રણાલી, પીડીએસ કાર્ડ, વિશેષ આવાસ યોજનાઓ, વિશેષ શિક્ષણ વગેરેની જોગવાઈઓ પણ સામેલ છે. હવે રાષ્ટ્રીય માનવાધિકાર પંચ શું છે? તો તે એક સ્વતંત્ર વૈધાનિક સંસ્થા છે. તેની સ્થાપના 12 ઓક્ટોબર 1993 ના રોજ માનવાધિકાર સંરક્ષણ અધિનિયમ 1993 ની જોગવાઈઓ અનુસાર કરવામાં આવી હતી. વિચરતી અર્ધ વિચરતી જાતિઓ આમાં પાછળથી 2006 માં સુધારો કરવામાં આવ્યો. તે દેશમાં માનવ અધિકારોનો ચોકીદાર કહેવામાં આવે છે. માનવ અધિકારોનો ચોકીદાર કોણ? તો નેશનલ હ્યુમન રાઇટ કમિશન, બરાબર, મુખ્ય મથક આવેલું છે નવી દિલ્હીની અંદર. હવે વિમુક્ત જાતિઓ વિશે, તો આ સમુદાયો સૌથી વધુ સંવેદનશીલ અને વંચિત છે. આમાં પાછળથી 2006 માં સુધારો કરવામાં આવ્યો હતો. તે દેશમાં માનવ અધિકારોનો ચોકીદાર છે. આ સરસ મજાનો ટોપિક છે, નોંધ કરી લેજો. ચર્ચામાં રહેલ પ્રધાનમંત્રી સૂર્યોદય યોજના, આખો મુદ્દો સમજો. નરેન્દ્રભાઈ મોદીએ પ્રધાનમંત્રી સૂર્યોદય યોજનાની શરૂઆત કરી. આ પ્રશ્નની અંદરથી 110% મારી ગેરંટી કે આવનારી જે પણ 3-4 પરીક્ષાઓ છે એની અંદર એક પ્રશ્ન છપાશે. સૂર્યોદય યોજના તો કેન્દ્ર સરકારની આ પ્રમુખ યોજના ગણી લેવામાં આવેલી છે. આ યોજના અંતર્ગત છત ઉપર સૌર ઉર્જા પેનલ સ્થાપિત કરવામાં આવશે. છત ઉપર. લક્ષ્ય ગરીબ અને મધ્યમ વર્ગના લોકોમાં વીજળી બિલ ઓછું કરી અને ભારતને ઉર્જા ક્ષેત્રમાં આત્મનિર્ભર બનાવવાનું લક્ષ્ય છે. 2014 માં સરકાર દ્વારા રૂફટોપ સોલર પ્રોગ્રામ લોન્ચ કરવામાં આવ્યો હતો, નોંધ કરજો, જેનું લક્ષ્ય 2022 સુધી 40,000 મેગાવોટ ક્ષમતા સ્થાપિત કરવાનું છે. ક્લિયર? આ યોજનાને 2022 થી વધારીને 2026 સુધી લંબાવવામાં આવી છે. કઈ યોજના? તો રૂફટોપ સોલર પ્રોગ્રામને વધારવામાં આવેલો છે. ત્યારબાદ નવીનીકરણીય ઉર્જા મંત્રાલયના આંકડા અનુસાર ડિસેમ્બર 2023 માં ભારત સૌર ઉર્જા સ્થાપિત ક્ષમતા લગભગ 73.31 ગીગાવોટ સુધી પહોંચી છે. 2023 માં ફક્ત છત ઉપર ઉર્જા સ્થાપિત ક્ષમતા 11.8 ગીગાવોટ અને સૌર ઉર્જા ઉત્પાદનની અંદર વાત કરી લઈએ તો રાજસ્થાન રાજ્ય 18.7 ગીગાવોટ સાથે પ્રથમ નંબરે, ગુજરાત 10.5 ગીગાવોટ સાથે બીજા નંબરે અને છત ઉપર સૌર ઉર્જા, બરોબર, છત ઉપર સૌર ઉર્જા ક્ષમતામાં ગુજરાત 2.8 ગીગાવોટ સાથે પ્રથમ નંબરે. આ ઘણા બધા કરંટ અફેર્સમાં મેં ભણાયેલું છે કે જો વિદ્યાર્થી મિત્રો સૌથી સૌર પંપ લગાડવામાં પૂછી લે કદાચ પરીક્ષામાં, સૌર પંપ લગાડવામાં કયું રાજ્ય પ્રથમ નંબરે? પંપ. તો આ જગ્યા ઉપર લખજો તમે હરિયાણા, બરોબર. પણ સૌર ઉર્જા છત ઉપર વિદ્યાર્થી મિત્રો શહેર પૂછી લે, શહેર કયા શહેરમાં છત ઉપર સૌથી વધુ સોલર પેનલો લાગેલી છે? તો અમદાવાદ, બરોબર, અમદાવાદ. ક્લિયર છે મુદ્દા? સરસ મજાના મુદ્દા ક્લિયર છે મારા મિત્રો. આગળ ભારત દેશની પ્રથમ હેપેટાઇટિસ એ કઈ છે? હેપેટાઇટિસ બી નથી, અહીંયા એ વેક્સિન લોન્ચ. આ વેક્સિનનું નામ હેબીશ્યોર રાખવામાં આવેલું છે, હેબીશ્યોર. આ રસી 2 વખત, બરાબર, આ રસી વિદ્યાર્થી મિત્રો 2 વખત મૂકવાની હોય. પ્રથમ 12 મહિનાથી ઉપરની ઉંમરના બાળકો અને બીજી રસી તેના પછી 6 મહિનાના સમયગાળા દરમિયાન. આ રોગમાં લીવર ઉપર સોજો આવે છે. હેપેટાઇટિસ વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો, બરોબર. આ ઇમેજ આની નથી, આ ઇમેજ બીજેથી અહીંયા આવેલી છે. આગળના કરંટ અફેર્સનો મુદ્દો છે. આ ઇમેજ આ નથી, રસીની ઇમેજ મેં મૂકી હતી પણ અહીંયા આ ઇમેજ આવી ગઈ છે,
બરાબર, આ ઇમેજ આની નથી. તો નોંધ કરજો, ભારત દેશની પ્રથમ હેપેટાઇટિસ એ વેક્સિન લોન્ચ. આ વેક્સિનનું નામ હેબિશ્યોર. આ નામ નોંધ કરી લેજો. બાકી આ બીજું બધું કશું પરીક્ષામાં યાદ રાખવાનું નથી. આ બે જ મુદ્દા યાદ રાખવાના છે. બરાબર, બે જ. આગળનો પ્રશ્ન છે કે ચર્ચામાં રહેલ મોસ્કિટો ફિશ. ભાઈ આ ફોરેસ્ટની તૈયારી જે વિદ્યાર્થી મિત્રો કરતા હોય તેના માટે છે. ચર્ચામાં રહેલ મોસ્કિટો ફિશ શું છે? તો આંધ્રપ્રદેશ, ઓરિસ્સા અને પંજાબમાં સરકારી અને ગેર સરકારી સંગઠનો દ્વારા મચ્છરોના ખતરાનો દૂર કરવા માછલીનો ઉપયોગ કરવામાં આવે છે. આ માછલીને ગંબુશિયા માછલી કહેવાય. દેશી ભાષા ગંબુશિયા. આ માછલીની બે પ્રજાતિ ગંબુશિયા એફિનિસ અને ગંબુશિયા હોલબુકરી છે. આ માછલીની ઉત્પત્તિ અમેરિકા દેશમાં થઈ હતી. આ મીઠા પાણીની માછલી છે. ગંબુશિયા માછલીને 1928માં ભારતની અંદર લાવવામાં આવી હતી. ગંબુશિયા વન્યજીવ વિજ્ઞાની અને સંરક્ષક મચ્છર માછલીને સૌથી હાનિકારક આક્રમક વિદેશી પ્રજાતિઓમાંની એક ગણવામાં આવે છે. બરાબર, 1982માં માછલીને વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન દ્વારા મચ્છર નિયંત્રણ એજન્ટના રૂપમાં બંધ કરવામાં આવી હતી. તેમ છતાં તેનો ઉપયોગ થઈ રહ્યો છે. તો આ છે ગંબુશિયા માછલી અથવા મોસ્કિટો ફિશ. આગળ છે પોલી ઉમરીગર એવોર્ડ 2023. તો ભાઈ અહીંયા નામ છે શુભમન ગિલ. ક્લિયર? તો પોલી ઉમરીગર થી વિદ્યાર્થી મિત્રો શુભમન ગિલને સન્માનિત કરવામાં આવ્યા. સીકે નાયડુ લાઇફટાઇમ અચીવમેન્ટ એવોર્ડ રવિ શાસ્ત્રીને મળ્યો. આ એવોર્ડની શરૂઆત 2006માં થઈ હતી. પ્રથમ વિજેતા છે સચિન તેંડુલકર. સીકે નાયડુ. સૌથી વધુ વિજેતા છે વિરાટ કોહલી 5 વખત. સીકે નાયડુ લાઇફટાઇમ અચીવમેન્ટ એવોર્ડની શરૂઆત 1994. વિદ્યાર્થી મિત્રો અહીંયા સીકે નાયડુ છે, આ ઉપરનું છે પોલી ઉમરીગર છે આ. બરોબર, આ નીચે સીકે નાયડુ ટાઈપિંગ મિસ્ટેક છે. આ પ્રથમ વખત લાલા અમરનાથને મળ્યો હતો. કોને? લાલા અમરનાથ. હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે ક્લિયર કરીએ મુદ્દો. થોડું કન્ફ્યુઝન છે. બરોબર, હું સમજાવી દઉં. મારી ભૂલ છે ટાઈપિંગમાં. પોલી ઉમરીગર એવોર્ડ કોને મળ્યો? તો શુભમન ગિલ. પોલી ઉમરીગરની સ્થાપના તો 2006. પોલી ઉમરીગરના પ્રથમ વિજેતા તો સચિન તેંડુલકર. પોલી ઉમરીગર સૌથી વધુ વિજેતા તો વિદ્યાર્થી મિત્રો 5 વખત વિરાટ કોહલી. આ મુદ્દો છે. બરોબર, હું બોલી ગયો, થોડી ટાઈપિંગ મિસ્ટેક છે. હવે વિદ્યાર્થી મિત્રો સીકે નાયડુ લાઈફ ટાઈમ અચીવમેન્ટ એવોર્ડ. બરોબર, લાઈફ ટાઈમ અચીવમેન્ટ એવોર્ડ ની શરૂઆત 1994માં થઈ હતી. બરોબર, પ્રથમ કોને મળ્યો? લાલા અમરનાથ. અને કે એન પ્રભુ આ એવોર્ડ જીતનાર એકમાત્ર પત્રકાર છે. બરોબર, આ એવોર્ડ જીતનાર એકમાત્ર વિદ્યાર્થી મિત્રો પત્રકાર છે. હવે સીકે નાયડુ લાઈફ ટાઈમ અચીવમેન્ટ એવોર્ડ અત્યારે કોને આપવામાં આવ્યો? તો રવિ શાસ્ત્રી. મુદ્દા ક્લિયર કરજો. આ પણ અલગ છે. આ પોલી ઉમરીગરનું છે અને નીચે છે સીકે નાયડુ. 23મી જાન્યુઆરી નેતાજી સુભાષચંદ્ર બોઝનો જન્મદિવસ. તેમનો જન્મ 23 જાન્યુઆરી 1897 કટક ઓડિશાની અંદર થયેલો છે. તેમનું ઉપનામ છે નેતાજી. જાપાન દેશની સહાયતાથી આઝાદ હિન્દ ફૌજની રચના કરી હતી. તેમણે આપેલ જય હિન્દનો નારો ભારતનું રાષ્ટ્રીય સૂત્ર બન્યું હતું. દિલ્હી ચલો તુમ મુझे खून दो मैं तुम्हें आजादी दूंगा સૂત્રો તેમણે આપ્યા છે. આગળ આપણે જોયું. 1921માં ઇંગ્લેન્ડ જઈને સિવિલ સર્વિસીસની પરીક્ષા તેમણે પાસ કરી. 1938માં હરિપુરા સુરત ખાતે યોજાયેલા કોંગ્રેસના વાર્ષિક અધિવેશન માટે અધ્યક્ષ બન્યા, જે કોંગ્રેસનું 51મું અધિવેશન હતું. 1939માં તેમણે ફોરવર્ડ બ્લોક નામની પાર્ટીની સ્થાપના કરી હતી. મહાત્મા ગાંધી અને કોંગ્રેસ હાઈકમાન્ડ સાથેના તફાવતના કારણે 1939માં અને ત્યારબાદ 2 જુલાઈ 1940માં ભારત સાથે રક્ષણ મેળવવા માટે બ્રિટિશરોએ નેતાજી સુભાષચંદ્ર બોઝની તેમના ઘરેથી ધરપકડ કરી હતી. તેમનું અવસાન 18 ઓગસ્ટ 1945માં વિમાન દુર્ઘટનામાં થયું હતું. અંદમાન નિકોબારની અંદર એક ટાપુ આવેલો છે જેનું નામ છે રોસ દ્વીપ. તેનું નામ બદલી અને નેતાજી દ્વીપ કરવામાં આવેલું છે. બરાબર, નેતાજી દ્વીપ કરવામાં આવેલું છે. આગળ છે મારા મિત્રો 24 જાન્યુઆરી ગુજરાતી કવિ પ્રિયકાંત મણિયાર. બરાબર, પ્રિયકાંત મણિયાર નો જન્મદિવસ. તો અહીંયા ઇમેજમાં જોઈ શકો છો. જન્મ છે તેમનો 24 જાન્યુઆરી 1927 અમદાવાદનું વિરમગામ. પૂરું નામ છે પ્રિયકાંત પ્રેમચંદ મણિયાર. ગુજરાતી ભાષાના જાણીતા કવિ લેખક હતા. ઉપનામ છે રોમેન્ટિક મિજાજના કવિ. અહીંયાથી જ પ્રશ્ન બને છે કે રોમેન્ટિક મિજાજના કવિ ઉપનામ કોનું છે? તો પ્રિયકાંત મણિયાર. 16 રચના
બરોબર, ઉપરની લીટી રહી ગઈ. તેમનો પ્રથમ કાવ્ય સંગ્રહ કયો છે તો પ્રતીક 1952 માં પ્રગટ થયો, જેમાં 22 જેટલા ગીતો છે. બરોબર, 16 રચનાઓ ધરાવતો સંગ્રહ શબ્દ રાત્રિ કયો છે ભાઈ તો શબ્દ રાત્રિ 1959 માં પ્રકાશિત થયો હતો. ત્યારબાદ સ્પર્શ, સમીપ, સાંજ સમાનો દીપ ક્યાં, નદી કાંઠે હાથ, કચુકી બંધ છૂટ્યા ને, સમયનું સોનું તેમની વિલક્ષણ કૃતિઓ છે. વ્યોમ, લિપિ અને લીલેરો ઢાળ છે. લીલેરો, બરોબર, લીલેરો ઢાળ છે. અહીંયા રો નથી આવ્યો, બરોબર, લીલેરો ઢાળ તેમના મરણોત્તર ઉપરાંતના પ્રકાશન છે. 1982 માં સાહિત્ય અકાદમી દિલ્હીનો એવોર્ડ મળ્યો હતો. તેમની જાણીતી પંક્તિ ખાસ યાદ રાખવાની છે. આ નભ ઝૂક્યું તે કાનજી, આ નભ ઝૂક્યું, બરોબર, આ નભ ઝૂક્યું તે કાનજીને ચાંદની તે રાધારે, આ સરવલ જલ તે કાનજીને પોયણી તે રાધારે. આ પંક્તિ કોની છે તો પ્રિયકાંત મણિયાર. તેમનું અવસાન 25 જૂન 1976 અમદાવાદ. આગળ છે 25મી જાન્યુઆરી ગુજરાતી ગઝલકાર ઝલન માત્રી. શું નામ છે? ફોટો મૂક્યો હતો પણ ફોટો હાલ્યો ગયો છે. ઝલન માત્રી. તો જન્મ 1 સપ્ટેમ્બર 1934. પૂરું નામ છે જલાલુદ્દીન સઆબુદ્દીન અલ્વી. ઉપનામ છે ઝલન માત્રી. મરીજ પછી ગુજરાતી ગઝલનો સૌથી મોટો અવાજ એટલે ઝલન માત્રી. ગઝલ સંગ્રહ તેમના કયા છે? ઝલન, સુખ અવતાર અને તપીસ. આત્મકથા છે ઉઘડી આંખ બપોરે રણમાં. આ પરીક્ષાની અંદર પૂછાયેલો છે. ઉઘડી આંખ બપોરે રણમાં માટે સાહિત્ય અકાદમી દ્વારા 2008 માં સાહિત્ય અકાદમી એવોર્ડ મળ્યો હતો. 2016 માં નરસિંહ મહેતા એવોર્ડ મળ્યો હતો. તેમની ગઝલ પંક્તિઓ ખાસ પરીક્ષાઓની અંદર પૂછાઈ રહી છે. એક છે કે શ્રદ્ધાનો જો વિષય હોય તો પુરાવાની શી જરૂર છે? કુરાનમાં તો ક્યાંય પયંગબરની સહી નથી ભાઈ. ત્યાર પછી અસલ વસ્તુને તો કેવળ હોય છે વળગાડ કષ્ટોનું. અસલ વસ્તુ હોય તેને વળગાડ હોય છે કષ્ટોનું. નકલી ગુલાબોમાં અમે કદી કાંટા જોયા નથી. ત્રીજી છે કે હવે દોસ્તો ભેગા મળી વહેંચીને પી નાખજો. આ જગતના ઝેર પીવાને હવે શંકર નહીં આવે. આ પંક્તિઓ છે. શું નામ છે તો આપણા ઝલન માત્રી. તેમનું અવસાન છે 25મી જાન્યુઆરી 2016 અમદાવાદ. ચલો આગળ વિદ્યાર્થી મિત્રો, આ ટાઇટલ છે શુભમન ગિલને 2023 માટે પુરુષ ક્રિકેટર ઓફ ધ યર નો એવોર્ડ મળ્યો છે આઈસીસી દ્વારા. સ્મૃતિ મંધાના 2021-22 મહિલા ક્રિકેટર ઓફ ધ યર બની. ઓલરાઉન્ડર દીપ્તિ શર્મા 2019-20 માટે સર્વશ્રેષ્ઠ મહિલા ખેલાડી તરીકે પસંદ કરવામાં આવે. 3 મુદ્દા ક્લિયર. 2022-23 માટે બેસ્ટ મહિલા ક્રિકેટર જુનિયર ડોમેસ્ટિક વૈષ્ણવી શર્મા મધ્યપ્રદેશના. 2022-23 માં સૌથી વધુ રન બનાવનાર બેટર અંડર 16 વિજય મર્ચન્ટ ટ્રોફી વિહાન મલ્હોત્રા પંજાબના છે. 2022-23 રણજી ટ્રોફીમાં સૌથી વધુ રન મયંક અગ્રવાલ કર્ણાટક. 2022-23 માં આ શબ્દને ચેકી નાખજો, તેનું આ બાજુ લખેલું છે. 2022-23 માં બીસીસીઆઈ ની ઘરેલુ ટુર્નામેન્ટમાં સર્વશ્રેષ્ઠ પ્રદર્શન તો સૌરાષ્ટ્ર. હવે જુઓ તો આ છે માધવરાવ સિંધિયા એવોર્ડ. તો 2022-23 વિદ્યાર્થી મિત્રો અહીંયા આ જગ્યાએ લખેલું છે, બરોબર. માધવરાવ સિંધિયા જે એવોર્ડ જે છે તે એના આ જગ્યા ઉપર લખેલું છે, બરોબર. મયંક અગ્રવાલ અહીંયા પણ છે, મયંક અગ્રવાલ માધવરાવ સિંધિયા એવોર્ડ. અને 2023 માં રણજી ટ્રોફી પણ મયંક અગ્રવાલ કર્ણાટક. આગળ છે કે નેપાળ આર્મી દિવસની ઉજવણીમાં ભારતનું પ્રતિનિધિત્વ કરશે ગુજરાતની દીકરી વૈદેહી ગોહિલ. કોણ કરશે? ગુજરાતની દીકરી આપણી નેપાળની અંદર વિદ્યાર્થી મિત્રો ભારતનું નેતૃત્વ કરશે. તો એનસીસી નેશનલ કેડેટ કોર્પ્સ દ્વારા યુદ્ધ એક્સચેન્જ પ્રોગ્રામ યોજવામાં આવે છે, જેથી કરીને એકબીજાના દેશની ડિફેન્સ અને તેની કામગીરી કરવાની રીત અંગે જાણકારી મળી શકે. આ યુદ્ધ એક્સચેન્જ પ્રોગ્રામ થકી કેડેટ્સ બીજા દેશની સંસ્કૃતિ અંગે જાણી શકે છે. યુથ એક્સચેન્જ પ્રોગ્રામમાં વૈદેહી નેપાળમાં જઈને ભારતને રિપ્રેઝેન્ટ કરશે. નોંધ કરી લેજો, નેપાળ આર્મી દિવસની ઉજવણીમાં ભારતનું પ્રતિનિધિત્વ કરશે ગુજરાતની દીકરી, જેમનું નામ છે વૈદેહી ગોહિલ. અને આ છેલ્લી સ્લાઇડ આપવામાં આવેલી છે સુભાષચંદ્ર બોઝ વિશે. વિદ્યાર્થી મિત્રો અહીંયા પ્રશ્ન હતો, બરાબર. સુભાષચંદ્ર બોઝ વિશે અહીંયા હશે કોઈક જગ્યાએ, જોઈ લેજો તમે. આને તમારે સ્ક્રીનશોટ લેવાનો છે.
સ્ક્રીનશોટ લઈ અને આ નોટ્સ જો બનાવતા હોય તો બનાવી લેજો. બરાબર. અહીંયા આપણે 23 જાન્યુઆરી પરાક્રમ દિવસ, બરાબર, પરાક્રમ દિવસ અહીંયા નથી તો તમે નોંધ કરી લેજો. આ સુભાષચંદ્ર બોઝ કોણ છે? સુભાષચંદ્ર બોઝ ની જયંતી ઉપર, જન્મદિવસ ઉપર ઉજવવામાં આવે છે. તો અહીંયા મુદ્દા બધા આપેલા છે, તમારે નોટ્સ બનાવી લેવાની છે. આની અંદરથી પરીક્ષાઓની અંદર પ્રશ્નો રિપીટ થઈ રહ્યા છે. આખી વિદ્યાર્થી મિત્રો નોટ્સ બનાવી લેજો. બરાબર, આખી નોટ્સ તમારે બનાવી લેવાની છે. આખા વર્ષના સૌથી શ્રેષ્ઠ વ્યક્તિઓના જન્મદિવસ અને તેનું નામ શું હોય છે દિવસનું તે અહીંયા મૂકેલું છે. તમારે સ્ક્રીનશોટ લઈ અને લખી લેવાનું છે. તો આ હતું આપણું કરંટ અફેર્સ. અહીંયા 50 પ્રશ્નો મેં તમને કરાવ્યા છે. બરોબર, 50 પ્રશ્નો તમને કરાવ્યા છે. બધા જ પ્રશ્નો મોસ્ટ આઈએમપી હતા. વિડીયો ગમે હોય તો લાઈક અને કોમેન્ટ જરૂરથી કરજો. મળીશું નેક્સ્ટ લેક્ચરની અંદર. જય હિન્દ, જય ભારત.